કહેવાય છે કે સારો માણસ મૃત્યુ પામે પછી આકાશનો તારો બની જતો હોય છે, તો સારો કલાકાર મૃત્યુ પછી શું બની જતો હશે? નથી ખબર ને? હું તમને કહું, સારો કલાકાર મૃત્યુ પછી સ્પોટલાઇટ બની જાય છે. નવાઈ લાગે છે ને? સ્પોટલાઇટને અને કલાકારને બહુ નજીકનો સંબંધ છે, બંને વચ્ચે સામ્યતા પણ ઘણી. સ્પોટલાઇટ ચાલુ હોય ત્યાં સુધી જ એની કિંમત, જેવી બંધ પડે કે અંદરથી લાઇટ પેનનો અવાજ આવે, અરે ભાઈ આને રિપ્લેસ કરો, આનો ફ્યુઝ ગયો છે. કલાકારનું પણ એવું જ. કલાકાર ચાલે ત્યાં સુધી ચાલે, જેવો નબળો પડે કે અંદરથી એક નહીં અનેક અવાજ આવે, સૌથી મોટો અવાજ પ્રસ્તુત કરતાનો હોય, અરે ભાઈ આને રિપ્લેસ કરો, આની ઉંમર થઈ ગઈ છે. અરે હું તો મહેફિલમાં ઘૂસી ગયેલા નવા સવા શાયરની જેમ શરૂ થઈ ગયો, મારી ઓળખાણ આપતા ભૂલી ગયો. મારી ઓળખાણ તમને આપું, હું તકતો છું. શું થયું? કેમ આમ ડઘાઈ ગયા? અમેરિકામાં ગુજરાતી નાટક જોવા બેઠેલા NRI પ્રેક્ષક જેવો ચહેરો કેમ થઈ ગયો? હા, શબ્દ અઘરો પડ્યો ને. ચાલો તમને એનો પર્યાય આપું. આજકાલ ગુજરાતી શબ્દના પર્યાય અંગ્રેજીમાં જ મળતા હોય છે ને. સ્ટેજ છું, સ્ટેજ નહીં, એટલે આમ મૂળ તો મારું નામ રંગભૂમિ હતું, પણ ત્યારે હું ભાંગવાડીમાં હતો. ભાંગવાડીમાંથી નીકળીને ભવન્સ કોલેજ સુધી પહોંચ્યો, ત્યાં સુધીમાં મારા બે નામ પડી ગયેલા, નવી રંગભૂમિ અને જૂની રંગભૂમિ. ત્યાર પછી તો ઘણા બધા નામ પડ્યા, નવી રંગભૂમિ, જૂની રંગભૂમિ, ખાડાની રંગભૂમિ, ઇપ્ટા, છબીલદાસ, NCPA. નામ ભલે અલગ અલગ હોય, કાર્ય એક જ, સમાજનું દર્પણ બનવાનું. કેટલાક લેખકોની નાટકોની કિતાબોમાં જણાવ્યા પ્રમાણે સમાજનું દર્પણ છું, દરેક પ્રેક્ષકનું પ્રતિબિંબ છું. પણ એ પ્રતિબિંબ બનતા બનતા મેં મારો ચહેરો ખોઈ નાખ્યો છે. પણ મારા એ ખોવાયેલા ચહેરા પાછળ માત્ર એકલો હું જવાબદાર નથી, એના માટે ઘણા બધા જવાબદાર છે. ઘણા લેખકો, દિગ્દર્શકો, કલાકારો, પ્રસ્તુતકર્તાઓ, ત્યાં સુધી કે એના માટે તમે પોતે પણ જવાબદાર છો. આજે ખોવાયેલા ચહેરા વિશેની વાત કરીએ. કદાચ મારું પ્રતિબિંબ પાછું મળશે, પ્રતિબિંબ પાછું મળશે તો મારો ચહેરો પાછો મળશે. કારણ કે એક વખતે મારો ચહેરો મારી ઓળખ હતી, અને ત્યારે હું ભાંગવાડીમાં હતો, અને ત્યારે હું દરેક કલાકાર માટે, દરેક કસબી માટે મંદિર સમાન હતો. કારણ કે મારે આંગણે વાસ હતો સાક્ષાત ગણેશજીનો, માતા સરસ્વતીનો, રંગદેવતા નટરાજનો. કોઈ એક નબળી ક્ષણે મેં લક્ષ્મીજીનું શરણું શોધ્યું અને માત્ર હું કોમેડી બનીને રહી ગયો. ચાલો એક ક્ષણની વાત કરીએ, એ પહેલાં થોડી ગઈકાલની વાત કરીએ, થોડી આજની વાત કરીએ. ગઈકાલ સુધી સમાજનું દર્પણ હું હતો, આજે દર્પણ બનવાનો વારો તમારો છે. અને એ દર્પણમાં મને દેખાય છે ગઈકાલના ખુશ મિજાજ પ્રેક્ષકો, રંગીન મિજાજના કલાકારો. અરે આજે તો 8 વાગ્યાના શોમાં કદરદાન પ્રેક્ષકો 7 વાગ્યામાં આવીને ચડાઈ ગયા છે ખુરશી પર. ઓહો, આજે તો મારા ધનઘડી, ધનભાગ, જયશંકર સુંદરી, રંગલાલ નાયક, છગન રોમિયો બધા નાટક જોવા માટે પધાર્યા છે. તમને સૌને વંદન. ચલે ખેલ શરૂ કર. અરે ભાઈ આંગીકમ ગાવ, ગણેશ વંદના શરૂ કરો. રંગી દો આ રંગ દેવતાને શરણે આવેલા લાખેરા મહેમાનોને. અરે ખેલ શરૂ કરો. શો મસ્ટ ગો ઓન.
શો મસ્ટ ગો ઓન. વાક્ય તો વર્ષો પછી એનું જ છે, માત્ર અર્થ અને સંદર્ભ બદલાઈ ગયા છે. આજે જુઓ કેવા હાલ છે તે. વોટ ઇઝ ધીસ યાર? 9 વાગ્યાના શોના 9:30 થઈ ગયા છે ને પ્રેક્ષકો હજી બહાર જમી રહ્યા છે. અરે કોઈ અનાઉન્સમેન્ટ કરો ને યાર. નીચે વાડીમાં જમી રહેલા સર્વ પ્રેક્ષકોને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે તેઓ ઉપર આવી પોતપોતાની બેઠકો ગ્રહણ કરી લે, જેથી વિના વિલંબે નાટક શરૂ કરી શકાય. અરે મને લેટ થાય છે. અરે તારી ક્યાં પથ્થર ખાંડે છે? આ લોકો જે નીચે ઊભા છે ને વાડીમાં જમી રહ્યા છે ને, એ લોકો માત્ર ને માત્ર જમવા આવ્યા છે. બહેરાઓ એકમેકની સાડીઓ બતાવવા આવ્યા છે, પોતાના છોકરાનું બીજાની સાથે નક્કી કરવા આવ્યા છે, પણ આમાંનું સાલું કોઈ નાટક જોવા આવ્યું જ નથી. આપણે પ્રેયર કરી લઈએ. એ છેલ્લે કરીએ તો નહીં ચાલે, કારણ કે જેવા રાતના 12 વાગશે ને એટલે આસપાસના બધા બિયર બાર બંધ થઈ જશે અને રાત પડતા જ મારી એ ઘંટડી વાગી જશે. એ રાહુલ, મ્યુઝિક ઓન કર. અરે ઈરાની શેઠ, મારી વાત તો સાંભળો. શું સાંભળે? નાટક લાઈનમાં કેટલી મંદી ચાલી ને તમને કલાકારોને એટલે અરે મારી વાત તો સાંભળો ઈરાની શેઠ. જો કંપની કમાઈને તો જ પગાર આપજો, બસ. બાકી રોજ 2 ટાઈમ જમવાનું, શનિ રવિમાં એકાદું ક્વાર્ટરિયું અને પાન બીડીનું એક પડીકું. બીજો કલાકારોને જોઈએ શું? એને પ્રેક્ષક રાજાના દિલમાં અમારી છબી કંડારાઈ જાય એટલે ગંગા નાયા. એમ? હા તો જા, જેને કચરાલાલ પાસે જઈને રિહર્સલ ચાલુ કર. હા. અરે ડોન્ટ વરી, તું ચિંતા શું કરે છે? તું સ્ટ્રગલ કરતો તો ત્યારનો હું તને ઓળખું છું. બોલ. હવે તમારે જો મને જ કાસ્ટ કરવો હોય તો મારી ટર્મ્સ એન્ડ કન્ડિશન સાંભળી લો. ફક્ત 5000 રૂપિયા પેમેન્ટ લઈશ. આવવાનું જવાનું રહેવાનું ખાવાનું એસી. આવવાનું જવાનું ને રહેવાનું એસી એ તો સમજાયું, પણ ખાવાનું એસી કઈ રીતે? ના એટલે તમે ફ્રીજનું જ ખાવ છો? જો પ્રોડ્યુસર સાહેબ, નાટક ભલે હું કોમેડી કરતો હોઉં, પણ એક્ટર ખૂબ જ સિરિયસ છું. અને હા, મારી બહારગામની ટૂર હું શૂટિંગની બ્લોક ડેટ્સ ના હોય ત્યારે જ કરીશ. અને મારું નામ અભિનીતમાં આવશે. પણ સ્ક્રિપ્ટ સાવ સિમ્પલ છે, આવો કોઈ અભિનય કરવાનો જ નથી. છાપામાં મારો ફોટો મોટો રહેશે. ફોટો મોટો રહેશે? આમાં તો છાપાવાળાઓ જ કમાશે. ચંદ્રેશ, તમારો લાલાજી પ્રોડક્શનમાંથી ફોન છે. ઓ ઓફ કોર્સ, યસ. 1 મિનિટ, મારા માટે છે. ઓ આઈ સી. ઓકે. સાંભળો, હા. અનેકતાને મારી હાય કહેજો. કોણ જાણે ભાભી શું દુશ્મનાવટ છે અનેકતા કપૂરને આપણી ગુજરાતી રંગભૂમિ સાથે. 65 થી વધુ કલાકારોને એને બીઝે કરી દીધા છે અને બાકીના જે 35 હતા એ પાપડ ખોળમાં ગયા. હવે જો ભાભી, તમે મને કંઈ પણ કહો ને એ પહેલા મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આ તમારે માટે લાર્જર ધેન લાઈફ રોલ છે, એટલે લાઈફ ટાઈમ કેરેક્ટર છે તમારું. અને માટે જ એમાં 27 જાતના કોસ્ચ્યુમ ચેન્જીસ, 12 પ્રકારના ફૂટવેર, 19 પ્રકારની હેરસ્ટાઇલ અને 22 પ્રકારની જ્વેલરી પહેરવાની છે તમારે. જો હવે ભાઈએ બધું મને સમજાવી દીધું છે, હવે તમે તમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ સમજાવી દો. જુઓ, આખી ઇન્ડસ્ટ્રીમાં ખબર છે કે હું હેલ્પર વગર કામ કરતી જ નથી. યુ સી, મને મારી ઈઝ વગર કામ કરવાની આદત જ નથી. પણ તમારી આ ઈઝની ફીસ ચૂકવવામાં હું અડધો થઈ જઈશ એનું શું? સો વોટ? મને કાસ્ટ કરતા પહેલા તમારે મારી હેલ્પરને કાસ્ટ કરવી પડશે. હું એના વગર પરફોર્મ જ નથી કરી શકતી. હેલ્પર વિના પરફોર્મ નથી કરી શકતા એટલે વોટ ડુ યુ મીન? તમે પરફોર્મ કરતા હો ત્યારે શું તમારી હેલ્પર પંપ લગાડે છે કે કર પરફોર્મ? બસ, પંપ મારવાનું બંધ કરો. ઓલરેડી હવા ભરાઈ ચૂકી છે. હવે એમાં નહીં, તમારા ભેજામાં ભરાણી છે. અને જો આવું જ હોય ને તો હવે પછી હું તમારી હેલ્પરને જ કાસ્ટ કરીશ અને તમે એને કપડાં બદલાવજો. ચંદ્રેશ, હેલ્પ! અરે ભાભી, મારી વાત તો સાંભળતા જાઓ. પ્રેક્ષકોને નમ્ર વિનંતી કે પોતપોતાની બેઠક જાળવી રાખે. કર્ટન કોલ છે. અને હવે છેલ્લે, જેમણે આખા નાટક દરમિયાન તમને હસાવ્યા, રડાવ્યા અને આખા નાટકનો ભાર જેમણે પોતાના ખભા પર ઉપાડ્યો, એવા આપણા લાડકા કલાકાર શ્રી ઉપેન્દ્રભાઈ. મિત્રો, આભાર. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પણ આજે સાચું કહું ને તો આ ખરા અર્થમાં તમારી આ તાળીઓનો હકદાર હું નથી. મિત્રો, આજે તમને બધાને સાવ નાટકીય લાગે એવી એક સત્ય ઘટના હું કહીશ. થયું એવું કે આજે સવારે જ અમારા નાટકમાં કામ કરતા એક અદાકારના પિતાશ્રીનું અચાનક અવસાન થઈ ગયું. સવારથી અમે બધા ત્યાં જ હતા અને સાંજે શો પણ હતો.
મિત્રો અમારી મૂંઝવણ એ હતી કે કલાકારને અમે પૂછીએ કેવી રીતે કે ભાઈ આજનો શો તું કરીશ કે નહીં. શું કરવું કઈ સમજાતું નહોતું અને છેવટે અમે નક્કી કર્યું કે નહીં, આજનો શો આપણે કેન્સલ કરી નાખીએ. પણ અમારી એ મૂંઝવણ એ કલાકાર બરાબર પામી ગયો અને એણે સામેથી આવીને અમને પૂછ્યું શો પર જવા માટે કેટલા વાગે નીકળવાનું છે. જોયું મિત્રો, રંગભૂમિ પ્રત્યેની નિષ્ઠા. મિત્રો મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે એ કલાકારને આપણે સ્ટેન્ડિંગ ઓવેશન અને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. કારણ કે સાચો કલાકાર તો એ જ છે જે પરકાયા પ્રવેશ કરે, પોતાના પાત્રને ઉજાગર કરે, પણ એની સાથે સાથે એની અંદર રહેલા એક સામાજિક કલાકારને પણ વ્યવસ્થિત ઓળખે. એટલે જ ક્યાંક લખાયું છે ને કે આ જગત એક રંગભૂમિ છે ને રંગોની કરામત છે. આ જગત એક રંગભૂમિ છે ને રંગોની કરામત છે. છે બધા માનવી દંભી ને પ્રત્યેક માનવી નટ છે. વહે છે ખોટા આંસુઓ ને ખોટા સ્મિત લહેરે છે. વહે છે ખોટા આંસુઓ ને ખોટા સ્મિત લહેરે છે. બધા ચહેરા વિનાના છે, બધા મોહરાજ પહેરે છે. ખાડાની રંગભૂમિ ખાડામાં ગઈ અને નવી રંગભૂમિ થિયેટરના ભાડામાં ગઈ. અત્યાર સુધી આપણે રંગીન યુગથી લઈને રિસેશન યુગ સુધીની કથા વાર્તા જોઈ, સાંભળી. હવે થોડી મારી વ્યથાની કથા કહેવા જઈ રહ્યો છું. આમ કહેવાય છે કે સામાન્ય રીતે નાટકો પ્રેક્ષકો માટે જ બનતા હોય છે, પણ આજકાલ પ્રેક્ષકો માટે બનેલા નાટકોની પરિસ્થિતિ જે રીતે થઈ રહી છે એ જોતા પરિસ્થિતિ આજે તો થોડી ચિંતાજનક લાગે છે. આવતીકાલે દયાજનક અને થોડા વર્ષો પછી એ ત્રાસજનક બની જશે. બ્રહ્માજી સૃષ્ટિના સર્જનહાર હતા, નિર્માતા હતા. એમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું અને એટલે જ નિર્માતા કહેવાયા. એમને એક માનસ પુત્ર હતો વિશ્વકર્મા. એનું પણ કાર્ય હતું નિર્માણ કાર્ય કરવાનું. બસ એ વાતની ખબર નાટકની દુનિયાના અમુક વિદ્વાન માણસોને પડી એટલે એ લોકોને થયું કે અમે પણ નિર્માતા જ કહીએ, કારણ કે અમે પણ નિર્માણ કાર્ય જ કરીએ છીએ. એવા હવે નિર્માતાની ઓળખાણ કરાવું. આ છે અરવિંદ ભાટિયા અને આ છે અર્ણવ જોશી. આ બંને જણા હંમેશા ફાઇનાન્સરની શોધમાં હોય છે. શું કામ એ ખબર નથી, પણ શું છે કે નવા નાટકની રજૂઆત થાય એના ઇન્ટરવલથી બીજા નવા નાટકના ફાઇનાન્સરની શોધ શરૂ થઈ જાય છે. કારણ કે એ લોકોનું માનવું છે કે નાટક ચાલે કે ન ચાલે, ઘર તો ચાલવું જ જોઈએ. આ લોકો પર આજે માતાજીની અસીમ કૃપા થઈ છે. એ લોકોને એક નહીં બબ્બે ફાઇનાન્સર મળી ગયા છે. એક છે આસુભાઈ ઝવેરી, બીજા છે રવિ કાકા. શું છે કે નાટકની શરૂઆત નિર્માતાની લેખક સાથેની પહેલી મિટિંગ જે થતી હોય છે, આ લોકોના નાટકની શરૂઆત ફાઇનાન્સર સાથેના પહેલા ચીટિંગ થઈ. અરે બા, આખી દુનિયાને તમે નાટક બનાવી આપો છો, મને એક નાટક બનાવી આપો. હસુભાઈ, આ વખતે એવો કોન્સેપ્ટ વિચારીને આવ્યો છું, એવો કોન્સેપ્ટ વિચારીને આવ્યો છું કે તમારી ફાટી જાય. એટલે કે પડદો ખુલતાની સાથે જ નાટક સુપર ડુપર હિટ. એટલું ફાસ્ટ નાટક છે. સબ્જેક્ટ શું છે? અરે સબ્જેક્ટની ચિંતા તમે નહીં કરો, સબ્જેક્ટ રેડી છે, એકદમ ફ્રેશ છે. આજે સવારે જ બાથરૂમમાં સૂજ્યો છે. બાબુભાઈ નાઈ છે. હવે તો કોઈ મને મિનીમાંથી બહાર કાઢો. મારે હવે આ ડબલ મિનિંગ નાટકો નથી કરવા, મારે મેઇન થિયેટરના નાટક કરવા છે. કોમેડી કોમેડી. અરે રવિ કાકા, ડબલ મિનિંગ નાટક નથી, આ મેઇન થિયેટરનું જ નાટક છે. બાબુભાઈ નાય છે. બાબુભાઈ નાય છે, મેઇન થિયેટરનું નાટક છે. એટલે કોમેડી જ કોમેડી. સોશિયલ. પણ સોશિયલી માણસ નાય કેવી રીતે શકે? સબ્જેક્ટ શું છે? અરે તમે સબ્જેક્ટની ક્યાં પત્તર ખાંડો છો? આજે પહેલો પ્રભાવ પડતો હોય છે નાટકના ટાઇટલ પરથી, અને માટે જ મેં એક અદ્ભુત ટાઇટલ વિચારીને રાખ્યું છે, બા રિટાયર
થાય છે. એ થઈ ગયું. તમે મને આટલો ઘેલો આટલો ગાંડો સમજો છો કે એનું એ ટાઇટલ હું ફરી વાપરું? અરે બાપુજી, ઓવર ટાઈમ કરે છે. સાલું એ પણ થઈ ગયું. મારી સાથે દર વખતે આવું જ થાય છે. હમણાં 15 દિવસ પહેલા એક નિર્માતાનો મારી પર ફોન હતો કે હું નરીમાન પોઈન્ટ છું, મારે વાનખેડે સ્ટેડિયમ જવું છે, કઈ રીતે જવું? મેં કહ્યું ભાઈ યુ ટર્ન લઈ લે. તો સાલું એ પણ વાપરી નાખ્યું. દર વખતે બધા મારા ટાઇટલો વાપરી જ નાખતા હોય છે. હવે જુઓ, તમારે જ પૈસા લગાડવાના છે ને, તો તમે જ નક્કી કરો કે આપણે કોને રિટાયર કરશું. એવું છે ને કે મારા ફેમિલીમાં મારા બાબુએ દીક્ષા લીધેલી. અરે ટેક્સી અપાવી જોઈતી હતી ને, રિક્ષા શું કામ અપાવી? રિક્ષા ટેક્સીની ક્યાં માડે છે? દીક્ષા જય જિનેન્દ્ર. ઓહો, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર મળી ગયું. અદ્ભુત ટાઇટલ મળી ગયું. બાબુ રિટાયર થાય છે અને કાઉન્સમાં લખીશું તમારા. અને આપણું આ નાટક લખશે પ્રવીણ સોલંકી અને ડિરેક્ટ કરશે સિદ્ધાર્થભાઈ. અને વળી પાછા એ મેઇન રોલમાં તો ખરા જ. જોજો હા, આ વખતે લાઈફ બની જશે. કોની મારી? અરે આપણા બંનેવની. ગુજ્જુભાઈ આપણા નાટક સામે પાણી ભરશે, પાણી. 5-7 કરોડ તો ક્યાંય નથી ગયા. એ બધું છોડો ને, તમે અનાઉન્સમેન્ટ સાંભળો. ઇમ્તિયાઝભાઈ લિખિત, ફિરોઝભાઈ દિગ્દર્શિત અને ધર્મેશભાઈ અભિનીત અને રવિ કાકા નિર્મિત. પૈસા. અરે પૈસાનો તો વરસાદ થશે, વરસાદ. તમારે માત્ર બુકિંગ કાઉન્ટર પર જવાનું, કેશ ઉપાડવાની અને ઘેર જઈને ભાભી સાથે જલસા કરવાના. એ ભાભી સાથે નહીં યાર. કેમ? મને મારા મિસિસ નથી ગમતા. તો મિસિસને માથે ના બેસાડો. એ ના બેસાડીએ એનો તો પ્રોબ્લેમ છે. શું? જો જલસા પાર્ટીનું વિચારી લઈશ, પણ તું મને એમ કે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું? રોકાણ કેટલું? સાલા 7 લાખ રૂપિયા તો મારી જૂની ઉધારી ચૂકવવામાં જશે. પ્રવીણભાઈના 2 લાખ, પ્રોડક્શનના 5, રમણભાઈના 3 લાખ, થિયેટર ભાડાના 2 અને અજીતભાઈના 2. 7 લાખમાં તમે 7. એટલે તમારું બધું જ ક્લિયર. એટલે આપણા પ્રોડક્શનનું પણ બધું ક્લિયર. જો હું તમને શાંતિથી સમજાવું, 5 લાખ રૂપિયા નાટક બનાવવાના અને 2 લાખ રૂપિયા એને સારામાં સારી રીતે ચલાવવાના. તો બોલો, તમારું કરી કાઢો. કરી નાખવાનું જોઈએ ને યાર. જો નાટક પ્રવીણ સોલંકી લખવાના, હા. સિદ્ધાર્થભાઈ અભિનીત, સિદ્ધાર્થભાઈ દિગ્દર્શિત અને મારી બાબુ રિટાયર થવાની હોય તો હું કંઈ ના પાડું. તમે આંખ મૂકીને કરી નાખો. પણ ધર્મેશભાઈ ના નહીં પાડે ને, એટલે તમે બધું સંભાળી લેશો ને? અરે 100%. અરે તમે કહેતા હો તો હમણાં ફોન કરું. અરે આપણે તો ઘર જેવું જ છે. સિદ્ધાર્થભાઈ નું પાકું છે ને? અરે જો 100 વર્ષના થવાના છે, તમે એમનું નામ દીધું અને એમનો જ ફોન છે. હેલો. હા, હેલો ધર્મેશભાઈ. અરે અર્ણવ બોલું છું. હા, ખબર છે ધર્મેશભાઈ. અચ્છા, એટલે પાર્ટી સાથે છો. હા, જો મારી સાથે એક નવા ફાઇનાન્સર છે રવિ કાકા. આ વખતે આપણે એમનું કરી નાખવાનું છે. અને મારી સાથે છે પરમ પૂજ્ય શ્રી હસુભાઈ ઝવેરી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આ વખતે આપણે એમનું કોણ કરી કાઢવાનું છે. સિદ્ધાર્થભાઈ, તમે બધાનું કરી કાઢશો તો આ વખતે સૌથી પહેલા મારું કરી નાખો. સાંભળ્યું? હા, સાંભળ્યું. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ નહીં, જય મુહૂર્ત. હા, મુહૂર્ત આપણે આવતીકાલનું રાખીએ. અરે આટલું મોડું થોડી કરાય. કાલે સવારે 7 વાગ્યામાં મુહૂર્ત. હા, ઠીક છે. તો પછી ડન. લાવો એડવાન્સ તેજપાલના. લાવ એડવાન્સ નહેરુના. પણ મારી એક શરત રહેશે. શું? મારું આ નાટક પ્રવીણ સોલંકી જ લખશે. હાલો, 7 લાખ રૂપિયા રોકડા. આવી ગયા છે પૈસા. હવે કરો જલસા. આજે હું એટલો ખુશ છું દોસ્ત, એટલો ખુશ છું. ઇન્ડિયા વર્લ્ડ કપ જીતેલી ને ત્યારે આટલો ખુશ નતો. શું વાત કરે છે યાર. 7 લાખ રૂપિયા રોકડા અને આ 7 લાખ મારા. બંને ફાઇનાન્સર્સ ગલીમાં આવી ગયા. ચલો, બહુ બધા કામ છે. 2 નાટકો બનાવવાના છે. એ તું કેમ આવી ગાંડા જેવી વાત કરે છે? આ 7 લાખ રૂપિયા તો આપણી જૂની ઉધારી ચૂકવવામાં જશે ને. અને આ 7 લાખ રૂપિયામાંથી આપણે એકચ્યુઅલી નાટક બનાવશું. અરે એ ગાંડો થઈ ગયો છે. તો બીજા ફાઇનાન્સરને જવાબ શું આપશું? અરે તને મારી કોઈ વાત તરત કેમ સમજાતી નથી? જો હું તને બહુ શાંતિથી સમજાવું છું. નાટક છે ને એક જ બનશે. આ કેટલી આંગળી છે? 1. પણ આ એક જ નાટકમાં આ બંને ફાઇનાન્સર્સના રૂપિયા હશે. એક મિનિટ. નાટક 1, હા, ફાઇનાન્સર 2. અરે આમાં તો આપણે બંને ફાઇનાન્સરને પ્રોફિટ આપવું પડશે. અરે આપણે ઉઠી જઈએ. અરે પ્રોફિટ તો ત્યારે આપવાનો થાય ને જ્યારે કે નાટક હિટ જાય. એક મિનિટ, મને કઈક સમજાયું નહીં. એટલે આપણે નાટક જ ફ્લોપ બનાવીશું. ફ્લોપ એટલે એક ફાઇનાન્સરનો લોસ એ નાટકનો લોસ અને બીજા ફાઇનાન્સરનો લોસ એટલે આપણો પ્રોફિટ. અરે વાહ. એક મિનિટ. પણ આ નાટક ફ્લોપ જાય કેવી રીતે?
અરે આપણે તો કેટલા મોટા મોટા પ્રોમિસીસ કર્યા છે. સિદ્ધાર્થભાઈ, પ્રવીણ સોલંકી, અરે આ બધાને કાસ્ટ કરવાની વાત છે યાર. જો તું ભગવાનમાં માને છે કે નહીં, હા, તો ક્યારેક ક્યારેક ભગવાનની કેટલી બધી અસીમ કૃપા હોય છે આપણા જેવા કરવું. આપણે બધાના નામ બોલ્યા છે પણ કોઈની અટક બોલ્યા જ નથી. હવે જો પ્રવીણ સોલંકીને ઊભા કરવાની જવાબદારી મારી, પણ સિદ્ધાર્થ રાંદેરિયાને બદલે કોઈક સિદ્ધાર્થ મેવાવાલા અને ધર્મેશ વ્યાસને બદલે કોઈ ધર્મેશ ઝવેરી. ક્યા વાત હે. બરોબર. હજી એક લોચો છે. અરે તું જ્યારનો આવ્યો છે ત્યારનો લોચો લોચો શું કરે રાખે છે? તું સુરત થી આવ્યો છે? અરે મારી વાત સાંભળ ને. મેં મારા ફાઇનાન્સરને નાટકનું ટાઇટલ કહ્યું છે બાબુભાઈ નાય છે ને તે કહ્યું છે બાબુ રિટાયર થાય છે. તો સેમ જ થયું ને ભાઈ. બાબુભાઈ નાય છે એટલે જ બાબુ રિટાયર થાય છે. અને મેં તો કેપ્શન પણ વિચારીને રાખ્યું છે કે દરેક ફાઇનાન્સરે સહકુટુંબ માણવા લાયક સુપરહિટ સામાજિક સર્જન બાબુભાઈ નાય છે એટલે જ બાબુ રિટાયર થાય છે. જોયું ને, નિર્માતાની ક્રિએટિવિટી શરૂ થઈ ગઈ ને. નવી લાગે છે ને, પણ શું છે કે નાટકની દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે. એક ક્રિએટિવ જે ક્રિએટિવિટી કરે, બીજા એક્ટિવ જે એક્ટિવિટી કરે. પણ ધીરે ધીરે આ બંને પ્રવૃત્તિઓની એટલી બધી ભેળસેળ થઈ ગઈ છે કે દરેક એક્ટિવિટી ક્રિએટિવિટી ગણાવવા માંડી. હવે જે ક્રિએટિવિટી સાથે આ લોકો આ ફ્લોપ નાટકનો આઈડિયા લઈ આવ્યા છે, એ આઈડિયા જ કેટલો મૌલિક ને દાદ માગી લેવો છે. કારણ કે આ લોકોને એક સત્યવાતની તો ખબર છે કે સફળતાના 100 ભાગીદાર હોય છે, નિષ્ફળતાનું ભાગીદાર કોઈ હોતું નથી. એટલે એ લોકોએ એક ફ્લોપ દિગ્દર્શક પણ શોધી કાઢ્યો છે. જોઈ લેજો. મારું શું સિચ્યુએશન તે બનાવી છે! વાહ ભાઈ વાહ. સુપરહિટ. આ પેલાના તારા 10 નાટકો ભલે ફ્લોપ આવ્યા હોય, પણ આ એક નાટક હું એવું હિટ બનાવીશ કે આગળના બધા જ રેકોર્ડ મારા ભૂસાઈ જશે. જ્યાં સુધી મને મારો કલાકાર નથી મળતો ત્યાં સુધી આ ટીપોય જ મારી સૂત્રધાર છે. ટીપોય અને માનસી, ક્યાં કોમ્બિનેશન હે. માનસી એક કામ કર, તું અંદર જા, હું તને કહું ત્યારે એન્ટ્રી કર. પણ અંદર જા કહ્યું ને. આવ માનસી. માનસી આવ. હા માનસી, તારા હાથમાં ચાનો કપ છે અને ફોર અ ચેન્જ ચા ગરમ છે. હવે ચાનો જે કપ તારા હાથમાં છે એ ધ્રુજી રહ્યો છે. ધ્રુજાવ, હાથ ધ્રુજાવ. હા, હવે આના ઉપર હું મ્યુઝિક આપીશ. ખડ 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 ખડ. અરે પણ આ બધું થાય છે શું કામ? આ ગુજરાતી નાટક છે, લોજિક નહીં પૂછવાનું. બેઠા બેઠા ઘરમાં મને ડિરેક્ટ કરવાનું રહેવા દો, નહીં તો છે ને છુટ્ટી થાળીનો ઘા કરીશ. ક્યાં વાત. ગરમા ગરમ ચા અને છુટ્ટી થાળીનો ઘા. શું ટાઇટલ છે આપણા નવા નાટકનું? ટાઇટલ ફિક્સ, કોમેડી જ કોમેડી. અરે ધૂળ કોમેડી. આવ્યા મોટા ડિરેક્ટર. એક નાટક ચાલુ જ તમારું. 3 વર્ષ પહેલા એક નાટક ડિરેક્ટ કર્યું હતું. શું નામ હતું એનું? સોઈ દોરો. સોઈ દોરો. ફ્લોપ નહીં, સુપર ફ્લોપ હતું, સુપર ફ્લોપ. અને આ તમારું નાટક જોઈ લોકો હતપ્રભ થઈને અવાક થઈ ગયા. એ અવાક નહોતા થઈ ગયા, અવાક નહોતા થઈ ગયા, કોન્સન્ટ્રેશન સાથે જોતા હતા. હા, બિચારા પ્રોડ્યુસર, એમને તો રડવાનો વારો આવ્યો હતો. હવે મારી જ વાત લઈ લો ને. આ તમારી સાથે પડીને મેં તમારું આખું એક્ટિંગ કરિયર બરબાદ કરી નાખ્યું. શું તારી જાતને સરિતા જોશી સમજે છે? અરે આ પહેલા તે 17 નાટકોમાં ભલે કામ કર્યું હોય, પણ એ 17 નાટકમાં એક જ રોલ કર્યો છે, નર્સનો. સાલું સફેદ કપડામાં સ્ટેજ પર કોઈ પ્રાણી આમ આટા ફેરા મારતું ને એવું લાગે છે. અને તને જ્યારે આ વ્હાઈટ કપડામાં જોઉં છું ને ત્યારે મને એવું લાગે છે કે તું વિધવા થઈ ગઈ છે અને હું મરી ગયો છું. આખા ઘરને તે હોસ્પિટલમાં ફેરવી નાખ્યું છે. અરે તું પાણી પણ ઇન્જેક્શનમાં આપે છે. હા, જે હોય તે. કોઈ પ્રોડ્યુસર ફરકે છે આપણા ઘરે? અને ઓડિયન્સ છે ને તમને ડિરેક્ટર નહીં આતંકવાદી સમજે છે. આતંકવાદી. કેવો કાળો કેર વર્તાવ છો તમે બિચારા પ્રેક્ષકો ઉપર. અરે મને એક વાત સમજાતી નથી, આ તમારા બધા નાટકોમાં બધું ઊંધું જ થાય છે. હોરર બનાવો છો તો લોકો હસે છે, કોમેડી બનાવો છો તો લોકો ડરે છે, અને થ્રિલર બનાવો છો ને ત્યારે લોકો બિચારા ડરે છે. ડરે. માનસી! ટિંગ ટોંગ ટિંગ ટોંગ. એટલે હવે તમે મારા પર હાથ ઉપાડશો? કોઈ દિવસ નહીં. આ તો તું આમ એકદમ મોટીથી બોલી ને એટલે મારાથી આમ બેંગ વગાડાઈ ગયું, રિએક્ટ થઈ ગયું. આને કહેવાય ઇન્વોલ્વમેન્ટ. ઠીક છે. હા,
બાકી મારા નાટકો છે ને ક્લાસ લોકો માટે હોય છે, ક્લાસ લોકો માટે. કયો ક્લાસ? 300 રૂપિયાની ટિકિટ જે બ્લોકમાં લોકો 40 રૂપિયામાં લઈ જાય છે, એ ક્લાસ? એ ક્લાસ મારું નાટક જોતો જ નથી. અરે મારા નાટકો ઓફ બીટ હોય છે. લોકો છે ને બીટ નહીં, સડેલા ટમેટા લઈને આવે છે તમારું નાટક જોવા. હા ઠીક છે. મેં ભલે આ પહેલા બધા જ ફ્લોપ નાટકો આપ્યા હોય, પણ આ વખતે મેં એવું નાટક વિચાર્યું છે કે આગળનો મારો બધો જ રેકોર્ડ સાફ થઈ જશે. એકવાર એક પ્રોડ્યુસરને આપણા ઘરે આવવા દે कि चलना अभी खड़े खड़े यहाँ पर मेरा भेजा क्यों खा रही है, जाना अंदर जाके दरवाजा खोल. चल दरवाजा खोल. એ આ ઘરની ડિરેક્ટર છે ને હું છું, એટલે જઈને દરવાજો ખોલો. આવે મોટા ડિરેક્ટર. હા જાઉં છું. જ્યારે તારે મારા ઉપર રૂબાબ મારતી હોય છે. ચાલો 300 રૂપિયાનું ઘરમાં કવર લાવે છે, એમાં તો મારી બાપ કેવું કરે છે. અરે આવો. અરે આવો અર્ણવભાઈ, આવો મારા ઘરે. આવો કેમ છો? આવો. આ સોફો ક્યાંક જોયો લાગે છે. આ સોય દોરાનો છે, એમાં એક જ આ મોટી વસ્તુ હતી. મેન્ટેન સરસ કર્યો છે. એક જ શો ચાલ્યો. તમે લોકો સવારના પોરમાં મારા ઘરે મારે કંઈ આપવાના છે? એવું છે ને મનસ્વીભાઈ, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે હંમેશ તરસ્યાએ જ કૂવા પાસે આવવું પડે છે. એક ગ્લાસ પાણી માટે આટલી મોટી લાઈન શું કામ બોલે? એ નર્સ, એક ગ્લાસ પાણી લાવ. અને જો હું કૂવો નથી, ડાયરેક્શનનો દરિયો છું, દરિયો. બસ એ જ દરિયામાં અમારા નિર્માતાઓની નાવ ચલાવી આપો. હું સમજ્યો નહીં. જો હું તમને સમજાવું, આ વખતે કોઈ શાસ્ત્રોમાં નથી લખ્યું, હું જાતે પોતે કહું છું કે તમારા જેવી પ્રતિભાની, પ્રતિષ્ઠાની આજે ગુજરાતી રંગભૂમિને ખાસ જરૂર છે. તો અમારે માટે એક નાટક ડિરેક્ટ કરી આપો ને સારું. સાચું કે છે? હા. એક મિનિટ. એ નર્સ બહાર આવ. શું થયું? આ જો હજી એ મારી કદર થાય છે. અરે અર્ણવભાઈ ઊભા થાવ, સેકન્ડ કરો. બસ તો મને એક લેખક આપો અને એક સબ્જેક્ટ આપો. સબ્જેક્ટ તો તમારી તાસીરનો જ છે. અચ્છા, એટલે કે ઓફ બીટ છે. અને આપણું આ નાટક લખશે પ્રવીણ સોલંકી. અરે તો નાટક બહુ ચાલશે, ચાલ્યા જ કરશે. હા પ્રવીણ સોલંકી, તમે કહેતા હો તો કાલે મીટિંગ કરીએ વૃંદાવન પર. હા કરીએ. અને તમે મને પાસે હવે કલાકારો આપી દો, પછી જો કેટલું સરસ નાટક બનાવું છું. ફોડી નાખીશ. અરે કલાકારો છે ને, મોટા કલાકારો છે. મારી સાથે કામ કરશે? અરે આપણે કરાવીશું. કોણ છે? કોણ છે? તું જ ફેંક ને. ના એ તારું કામ છે પ્લીઝ. જો આપણા નાટકમાં મનસ્વીભાઈ, અરવિંદ રાઠોડ, પદ્મા રાણી, દિલીપ જોશી, સિદ્ધાર્થ રાંદેરિયા, આમાંનું કોઈ નથી. બધા કલાકારો તદ્દન નવા છે. ઓલ આર ફ્રેશ. ક્યાં વાત હે. આજે ગુજરાતી રંગભૂમિને નવા કલાકારોની બહુ જરૂર છે. હું શું કહું છું કે આ મારી વાઈફ છે ને, એને 17 નાટકોમાં કામ કર્યું છે, પણ છતાં એને કોઈ નથી ઓળખતું, એટલે એ પણ એકદમ ફ્રેશ જ કહેવાય ને. પેલું રિલાયન્સ ફ્રેશ નહીં, એમાં રિલાયબલ ફ્રેશ. ચોક્કસ ભાઈ, પેલી ગુજરાતી કહેવત પ્રમાણે સોને પે સુહાગા. વાહ ક્યાં વાત હે. તારો રોલ ફિક્સ થઈ ગયો. એક જ ઘરમાં 2 કવર. બહુ ખરાબ એક્ટર છે. અરે માટે જ તો કહ્યું સોને પે સુહાગા. ઠીક છે. તો પછી આપણે પેમેન્ટની વાત કરી લઈએ. મારે આપવાના છે. તમે જરા અહીંયા આવો ને. હું શું કહું છું, 3000 થી ઓછા નહીં કહેતા. 3000? અરે હોતા હશે. છેલ્લા નાટકમાં મને 400 મળેલા. 600 બસ, આગળ બોલવાનું નહીં. બસ તો બોલો મનસ્વીભાઈ, તમારી શું ટર્મ્સ છે? અરે ટર્મ શું, તમારી સાથે કામ કરવા મળતું હોય તો ફ્રીમાં કામ કરવા. ફ્રીમાં એટલે સાવ આમ ફ્રીમાં નહીં, પણ કહી દો. 3000? અઢી બે કઈ રીતે હોય? માતાજીના સોગંદ.
500 રૂપિયા કન્વેન્સ ને આપજો બસ. અરે આમાં માતાજીને ક્યાં વચ્ચે લાવો છો? અચ્છા ઓકે, રિહર્સલમાં ચા નાસ્તો જ તમારા છે. બસ હવે કઈ બોલતા નહીં, બસ હવે કઈ બોલતા નહીં. હે મંડીથી 3000 રૂપિયા. હા જો જો મનસ્વીભાઈ, હું તમને 7000 રૂપિયા આપીશ. પાછું બોલો. હું તમને 7000 રૂપિયા આપીશ. તારા કેવા પ્રમાણે મેં 3000 રૂપિયા માંગ્યા તો આ લોકો 7000 રૂપિયા કહીને મારી ઠેકડી ઉડાડે છે. જો હું તમને કહી દઉં છું, હું ભલે નાટકો કોમેડી બનાવતો હો, પણ હું બહુ સિરિયસ ડાયરેક્ટર છું. મને મજાક બિલકુલ પસંદ નથી. ના ના, હું મજાક નથી કરતો. આઈ રિયલી મીન ઇટ. હું તમને 7000 રૂપિયા આપીશ એટલે આપીશ. હું શું કહું છું, મારા કવરની પણ વાત કરી લો ને. એ મારામાં આવી ગયા. અરે હોતું હશે. એમના 4000 રૂપિયા જુદા. મારા જુદા 4000. એટલે મારા 7 અને તારા 4 11,000 આખા વર્ષના. અરે હોતું હશે. પર શો દીઠ તમારા 7000 અને એમના 4000, કુલ 11000. જો માનવતા હજી મરી પરવારી નથી. તારા જેવી નબળી આર્ટિસ્ટને પણ આ લોકો 4000 રૂપિયા આપવા તૈયાર થયા છે. અરે આ લોકો સાચા જીવદયા પ્રેમી છે. ગાયને ઘાસ ખવડાવવા આવ્યા છે. થેન્ક યુ. બસ તમે જોજો, હવે હું કેવું સુપર ડુપર ટ્રુપર ધ્રુજારી હિટ નાટક બનાવું છું. આ તો નાટક હિટ કરવાની વાત કરે છે. અરે માત્ર વાત જ કરે છે. અત્યાર સુધીનું એક પણ નાટક હિટ નથી થયું, ઉલટાનું હુટ થયું છે. અને પ્રેક્ષકો જ્યારે હુરિયો પોકારે ને ત્યારે આ એને રિસ્પોન્સ માને છે. ધ્રુજાવી દઈશ, ઓડિયન્સને ધ્રુજાવી દઈશ. અરે એવું હિટ નાટક બનાવીશ કે ઓડિયન્સ આમ ધ્રુજી ઉઠશે. ટિકિટ લેતા ધ્રુજો, નાટક જોતા ધ્રુજો, ઘરે જતા ધ્રુજો. તખ્તા પર નહીં પણ પ્રેક્ષકોની ધ્રુજારી ઉપર ભજવાતું નાટક. ધ્રુજો. અરે આ અર્ણવભાઈએ મને કહ્યું કે પ્રવીણ સોલંકી સાથે મીટિંગ કરવાની છે, વૃંદાવન પર આવી જાઓ. મને અહીંયા બોલાવીને પોતે જ ગાયો. નમસ્કારનું આમ કરી રાખે છે. દુઃખ એ વાતનું નથી કે અમે ઘરેથી તૈયારી કરીને નથી આવ્યા, પણ દુઃખ એ વાતનું છે કે તમે ઘરેથી સ્ક્રિપ્ટ નથી લાવ્યા. આનું નથી, આ મેં ક્યાંક સાંભળ્યું હોય ને એવું લાગે છે. દુઃખ એ વાતનું નથી કે હું એક રાઇટર નથી. દુઃખ એ વાતનું છે કે મારી પાસે પેન ખરીદવાના પૈસા નથી. પ્રવીણ સોલંકીના ડાયલોગ બોલીને મને ઇમ્પ્રેસ કરે છે. તું યાદ રાખજે, મારું નવું નાટક છે ને પ્રવીણ સોલંકી લખવાના છે, અને આ ડાયલોગ એ નાટકમાં પણ વાપરવાના છે. ખબરદાર છે ને ડાયલોગની ચોરી કરી છે તો સમજો. હું જ પ્રવીણ સોલંકી છું. તું પ્રવીણ સોલંકી? યસ. સોરી. મને થોડું આવવામાં મોડું થઈ ગયું. તમે એક મિનિટને મળી લીધું? હા, હું શું કહું છું કે આ તો કહે છે કે એ પ્રવીણ સોલંકી છે. હા તો સાચું તો કહે છે. નહીં પણ હું પ્રવીણભાઈને ઓળખું છું. એમના માથે ટાલ છે, આના માથે તો વાળ છે. હું સમજાવું છું. જો એકચ્યુઅલી એમાં એવું છે ને કે મારું નામ છે ચંદ્રકાંત સુથાર, પણ અર્ણવભાઈએ એફિડેવિટ કરાવીને મારું નામ કરી નાખ્યું છે પ્રવીણ સોલંકી, ગેઝેટ 118C મિડડે. પણ આ સુથાર સેટ બનાવે, નાટક કઈ રીતે લખે? પ્રવીણ સોલંકીનું નામ આમ લગાડી દેવાથી કે થોડું લેખક બની જવાય. જો મારું દ્રઢપણે માનવું છે કે જે નાટક સાથે પ્રવીણ સોલંકી નામ સંકળાય ને એ નાટક આપમેળે સુપર ડુપર હિટ બની જતું હોય છે. અરે બરાબર છે, પણ આપણે પણ તો જાણવું રહ્યું કે નહીં કે આને લખતા આવડે છે કે નહીં. એક મિનિટ, હે ભાઈ, આ પેલા તે કઈ લખ્યું છે ખરું? તો રોજ લખું છું. શું? કલ્યાણ, વરલી, ડોંગરી. વાહ. પ્રવીણભાઈ તો માત્ર એમના ઘેર લખે છે, જ્યારે આ કલ્યાણ, ડોંગરી, વીટી ક્યાં જઈને લખે છે. પણ તું શું લખે છે? મટકાના આંકડા. આ મટકાના આંકડા લખનારો આપણું નાટક લખશે? મનસ્વીભાઈ, સાવ એવું નથી કે એને કંઈ જ લખ્યું નથી. એને ભૂતકાળમાં 1-2 એકાંકીઓ લખ્યા હતા જે ભજવાયા નતા. દોસ્ત, તારો એકાદ નમૂનાનો સીન સંભળાવ ને. હા, રેડી છે. હા, જુઓ ને સાહેબ. પણ આ તો સાવ કોરો છે. મારો સાયલેન્ટ ડ્રામા છે. કોશિશ ફિલ્મ પરથી કોશિશ કરી હતી. લેખક એ માત્ર વાર્તાકાર નથી, એનું કામ છે લાગણીઓને વાચા આપવાનું.
મહાભારતના રચયિતા વેદવ્યાસે જ્યારે મહાભારત લખવાની શરૂઆત કરી ત્યારે ગણપતિજીને મદદે બોલાવ્યા. ગણપતિજીએ બંને હાથે મહાભારત લખીને એનો સંદેશો ઘેર ઘેર પહોંચાડી દીધો. એ જ રીતે ભરતનાટ્યશાસ્ત્રના રચયિતા ભરત મુનિની મદદે ઘણા બધા લેખકો પહોંચી ગયા, જેમાં જૂની રંગભૂમિના પ્રભુલાલ દ્વિવેદી, મણિલાલ પાગલ, કવિ ત્રાપજકર, કવિ જામનબીથી લઈને નવી રંગભૂમિની શરૂઆત કરનાર ધનસુખલાલ મહેતા, ચંચી મહેતા, પ્રબોધ જોશી, તારક મહેતા અને આજે જે રંગભૂમિની જીવતી જાગતી મિસાલ બની ગયા છે એ પ્રવીણ સોલંકી સૌને તખતો સલામ કરે છે. પણ મજાની વાત એ છે કે પ્રવીણ સોલંકીનું નામ વટાવી ખાય એવી એક નવી પેઢી પણ તૈયાર થઈ ગઈ છે. હવે તમે જ વિચાર કરો કે મટકાના આંકડા પાડતા લેખક જો નાટક લખે તો કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે? જોઈ લો જરા. યાર ક્યારનું આમાં જ કરે છે. ભાઈ તું કઈ લખ બોલો બોલો, શું લખું? લંગડો કે મેંડી? લખવાનું કે જે નાટક અરે એને ધીમેડો નહીં. એ રાઇટર છે, કોઈ રેસલર નથી. દોસ્ત આજે એવું નાટક લખ કે દરેક બ્લેકઆઉટના અંધકારમાં પ્રેક્ષકો તાળીઓનો ગડગડાટ કરી મૂકે એવું નાટક લખ. બ્લેકઆઉટ નો અંધકાર. યસ, મળી ગયો છે મને એક અદ્ભુત આઈડિયા મળી ગયો છે. આઈડિયા મળી ગયો. સૌથી પહેલા મને કહો, અહીંયાની મેઇન સ્વિચ ક્યાં છે? ત્યાં કોર્નરમાં છે. હું લાઇટ ઓફ કરી આવું. એ લાઇટ ઓફ હું કરીશ, તું નાટક બોલ. ઓકે, સાંભળો. હા. સૌથી પહેલા થર્ડ બેલ જશે. રાઈટ. એ સૌથી પહેલા ફર્સ્ટ બેલ જાય, પછી સેકન્ડ બેલ જાય ને પછી થર્ડ બેલ જાય, સમજો? એવું છે? બેસો, 10 મિનિટ પછી ચાલુ કરીએ. સમજી ગયો. આપ હું ધારી લઈશ કે થર્ડ બેલ ગઈ પછી. ઓકે, થર્ડ બેલ જશે. અનાઉન્સમેન્ટની સાથે કર્ટન ખુલશે. એ તો બધા નાટકમાં આમ જ થાય. ત્યારે સ્ટેજ પર અંધારું છે. પહેલી તાળી તો ત્યાં જ મળી ગઈ. અંધારું છે, પહેલી થાળી મળી ગઈ તો અજવાળું થશે ત્યારે શું થશે? કોન્સેપ્ટ સમજ્યા જ નથી. આપણે અજવાળું કરવાનું જ નથી, છેક સુધી અંધકાર રાખવાનો, એટલે તાળીઓ પડ્યા જ કરે. છેક સુધી અંધકાર રાખવાનો. અરે અજવાળું થશે જ નહીં તો પછી મારી કોરિયોગ્રાફીનું શું થશે? અરે સર, આપણું આ નાટક કપલ્સ ગ્રુપમાં સુપર ડુપર હિટ થઈ જશે, કારણ કે દરેક બ્લેકઆઉટ્સના અંધકારમાં કપલ્સને જલસા. પ્રોડ્યુસર, પહેલા તો નક્કી કર કે તારે નાટક બનાવવું છે કે હોટલ ખોલવી છે. એ નૈયા, એ લેખક, આપણા નાટકનું ટાઇટલ છે બાબુ રિટાયર થાય છે, તો એને અનુરૂપ કોઈ વાર્તા બોલ. વાર્તા એટલે એમાં એવું છે પ્રવીણભાઈ, આવી ગયા. ઓ માય ગોડ, પ્રવીણભાઈ આવી ગયા. અરે પ્રવીણ સોલંકી, ગેઝેટ 118C, મિડ ડે તું પોતે. હું છું નહીં. જો બાબુ રિટાયર થાય છે, ઓકે, આ શીર્ષકને અનુરૂપ તારી પાસે છે કોઈ વાર્તા? વાર્તા રેડી છે. જોયું, ઓરિજિનલ પ્રવીણભાઈ કરતા પણ એફિશિયન્ટ છે મારો આ ગેઝેટ. સાંભળો, ધ્યાનથી સાંભળો. 1972 બાબુનો જન્મ થયો. અરે બાબુનો જન્મ થાય ત્યારે બાબુ ન હોય, બાબુ મોટી થાય ને પછી જે બાબુ બને, નાની બાબુ કઈ રીતે હોઈ શકે? કેમ ન હોઈ શકે? લાલી લીલામાં બે બહેનો જોડાયેલા હતા જ ને. અરે કઈ જાતના લોજિક આપે છે? આગળ. બાબુ જ્યારે નાની હતી ત્યારે પિક્ચરની ટિકિટના કાળા બજાર કરતી. 80 ઓ રાના ટિકિટ તો લેતો જા. આમ સોરી સર, એકચ્યુઅલી ટ્રેનની ટિકિટ માટે બહુ લાંબી લાઈન હતી ને એટલે હું લેટ થઈ ગયો, અને મારો પાસ પણ પૂરો થઈ ગયો, એટલે પછી કૂપન પણ નહીં મળી, એટલે પછી બહુ મોડું થઈ ગયું. આ કોણ છે? આ મારો આસિસ્ટન્ટ છે, હેરી, ડર્ટી હેરી. બટ ધીસ ઇઝ કેરી. એને માર્યો શું કામ? એમાં શું છે કે હું જ્યારે આમ ડાયરેક્શન કરતો હોઉં ને ત્યારે હું આમ બહુ એગ્રેસિવ થઈ જાઉં છું, એટલે મારી ઈચ્છા તો સૌથી પહેલાં પ્રોડ્યુસરને જ મારવાની હોય, પણ તમને તો મરાય નહીં ને, કારણ કે તમે તો પૈસા આપો છો. લેખકને મારું તો એ લખે નહીં, કલાકારો તો બધા જ મારા બાપ છે, એટલે મેં આને રાખ્યો છે. હું એને મારું છું અને મસ્તીથી માર ખાય છે. તે સાંભળ્યું? આએ આપણી પવિત્ર બાબુને કાળા બજારિયણ બનાવી નાખી. કાળા બજાર. આગળ વાર્તા સાંભળો, આગળ. ઓકે, આગળ સાંભળો. આગળ મટકું રમતા રમતા ધીરે ધીરે બાબુ મટકા બજારની ક્વીન બની જાય છે. એ શાખામાં બાબુ મટકા બાબુ તરીકે ઓળખાય છે. આપણા ગુજરાતીઓમાં બાબુ મટકામાં પાણી ભરે, મટકા ન રમે. બાઉન્ડ્રી મારે તમને ચાલે છે, તો પછી બાબુ મટકા રમે એની સામે શું વાંધો છે? લોજિક આપે છે.
સાંભળો સાંભળો હવે આગળ છે ને આગળ મને એક યુનિક વિચાર આવ્યો છે બોલો યુનિક વિચાર આવે છે આને આપણે છે ને બાબુના ખાનદાનમાં બધાના જ નામ મટકાના નંબર પરથી જ રાખવાના સાંભળો બાબુના વરનું નામ છે એક્કો બાબુના સંતાનોના નામ દુગ્ગી ડબલ તીઓ ટપોરી ચોગો ચંદુ પંજો પાંડુ છગો છગન અને સત્તો લંગડો અરે લંગડો એટલે મારે વ્હીલચેર નો ખર્ચો આપણે એક સાચે જ લંગડા માણસને લેવાનો શું રિયલ લાગે અને બાબુની સૌથી લાડકી દીકરી મેંડી અરે હવે બાબુ કુંડી સાંભળ્યું બાબુને આએ ગુંડી બનાવી નાખી અરે એ જ તો આપણા નાટકની વિશેષતા છે આપણા નાટકમાં હિરોઈન જ વિલન છે આગળ આગળ ખાનગી છે સિક્રેટ બાબુનું એક લફડું છે બાબુ લફડેબાજ કોની સાથે કાંજી કોળી સાથે અત્યાર સુધી મટકા બજાર તો હવે મચ્છી બજાર પણ આવી ગયું સર પ્લીઝ આ માણસને કહી દો મને ડિસ્ટર્બ નહીં કરે સર પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ આગળ બાબુનું લફડું કાંજી કોળી સાથે છે આ વાતની જાણ બાબુના હસબન્ડ એકાને થાય છે બાબુ એના હસબન્ડનું કાસળ કાઢી નાખે બાબુ અને મર્ડર બોલો બાબુ મટકા રમે બાબુ લફડા કરે બાબુ મર્ડર પણ કરે તો પછી બાબુ કોમેડી ક્યારે કરે કરશે વાહ દોસ્ત કેટલા બધા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે તારી વાર્તામાં જોજે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ હવે વાર્તામાં એક જબરદસ્ત ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે આ વાતની જાણ પોલીસને થાય છે એટલે પોલીસ બાબુની ધરપકડ કરી લે છે એટલે ન છૂટકે કામ અને પરાણે બાબુએ રિટાયર થવું પડે છે હાશ ટાઇટલ તો જસ્ટિફાય થઈ ગયું અરે શેનું જસ્ટિફાય થઈ ગયું આ આપણી ભાભુડી સમાજ સેવા કરીને જેલમાં નથી જતી મર્ડર કરીને લફડા કરીને કાળા બજાર કરીને જેલમાં જાય છે તમે જસ્ટ જોતા રહી જજો સાહેબ જોતા રહી જજો પ્રેક્ષકો થિયેટરમાં ધ્રુસકે રડશે અને તમને બંનેને આવીને પૂછશે કે તમે બાબુને રિટાયર કેમ કરી અને લોકો મને પૂછે કે તે વધુ એક ફ્લોપ નાટક કેમ આપ્યું વાહ દોસ્ત વાહ તને જોતા વેતા જો પારખી ગયેલો કે તું એક સારો લેખક છે પણ તું એક સારો એક્ટર પણ છે એની જાણ મને આજે થઈ કેમ ભાઈ શું થયું અરે એને એની જ વાર્તા નથી ગમી તને તારી વાર્તા ગમી સર ગમે કારણ કે આ વાર્તા રિયલ છે સર રિયલ યસ એટલે કે સત્ય ઘટના પર આધારિત એક મિનિટ મારા શૂઝ ઉતારી લઉં કયા મહાપુરુષના જીવન કવન પર આધારિત છે આ વાર્તા પરમ પૂજ્ય સ્વામી શ્રી મનુ મટકાના જીવન પર આધારિત અટકો સર એ મટકાને હાથ નહીં લગાડતા પ્લીઝ આમાં શું છે સર આમાંથી તો વાર્તા નીકળે છે મટકામાંથી વાર્તા નીકળે છે નીકળે જ ને સર કારણ કે એમાં મારા શેઠના અસ્થિ છે ઠીક છે ભાઈ જો ભાઈ લેખક હા આ બાબુએ જે પરિવાર નિયોજનની વિરુદ્ધ જેને જે 7 બાળકોને જન્મ આપીને જે કાંડ કર્યો છે તે 7 બાળકો આમાં શું કરવાના છે 7 જણા આવતા જ નથી નાટકમાં માત્ર 2 જ જણા આવે છે બાબુનો મોટો દીકરો દુગ્ગી ડબલ અને સૌથી નાની લાડકી દીકરી મેંડી અરે તો પછી આટલા બધા છોકરાઓ રાખ્યા શું કામ લોજિક પૂછે છે હું સમજાવું છું એમાં શું છે મનસ્વીભાઈ સામાન્ય રીતે શું છે કે બધાયના છોકરાઓ આમ ઘરની બહાર રખડતા જ હોય છે આપણા ગુજરાતી નાટકોમાં જ એવું બનતું હોય છે કે આખું કુટુંબ હોલમાં પડ્યું પાથર્યું હોય અને દાદાજીની વર્ષગાંઠ એ આઇટમ સોંગની સિચ્યુએશન હોય સમજાયું તને સમજાયું હા તો પછી મને સમજાવજે જો ભાઈ લેખક મને એમ કે આખા નાટકમાં તું સમાજને મેસેજ શું આપવા માંગે છે સમાજને 3 મેસેજ છે 3 સૌથી પહેલું મટકું રમવું નહીં એ ના ફાવે
તો લફડું કરવું નહીં, એ પણ ન ફાવે તો જેલમાં જવું નહીં. અરે આ મેસેજ છે. અરે આપણે આખો ગુજરાતી સમાજ શું મટકું રમે છે, લફડા કરે છે, જેલમાં જાય છે. હું સમજાવું છું, રિલેક્સ રિલેક્સ, હું સમજાવું છું. મનસ્વીભાઈ એમાં ખોટું શું છે? ક્યારેક ક્યારેક હું પણ મશીન પર મટકું રમું છું. ભલે કોઈ થપ્પડ મારે કે દામ દે, નાટક તો હું ફ્લોપ જ બનાવીશ. એમાં શું છે મનસ્વીભાઈ, સરળ શબ્દોમાં કહું ને તો જેમ સિગરેટ પીવાથી શરીરમાં કેન્સર ફેલાય છે ને, એ જ રીતે મટકું રમવાથી સમાજમાં કેન્સર ફેલાય છે. માટે કોઈએ ક્યારેય મટકું રમવું નહીં. વાહ દોસ્ત વાહ, આ વખતનો તારો ટ્રાન્સ ઇન્ડિયાનો બેસ્ટ રાઇટરનો એવોર્ડ પાક્કો. અરે ત્યાં પણ આવું જ બધું ચાલતું હોય છે, મટકામાંથી જ ચિઠ્ઠીઓ ખેંચાતી હોય છે. અરે મનસ્વીભાઈ, અમને અંદર લઈ જાઓ અને સીન લખાવો. આવ આવ, મનુ નામ મટકા, અંદર આવ તને થોડું. ઓકે, આવ અંદર આવ. સાંભળો સાંભળો સર, ઇન્ટરેસ્ટિંગ છે. સાંભળો સર, જેલમાં છે ને બાબુને હવે બાબુ કઈ નહીં કરે, તે બાબુ પાસે બહુ કરાવી લીધું. હવે બાબુ હું જેમ કહું ને એમ જ કરશે. ચાલ અંદર ચાલ, અંદર ચાલ, અંદર ચાલ. હવે લઈ બાબુ જાઓ કઈ નહીં લઈ કરે. જાઓ, સીન લખાવો. હવે આપણે એ લોકોની વાત કરીએ જેમને જોવા તમે આવ્યા છો. કહેવાય છે કે આજકાલ નાટકની દુનિયામાં કલાકારોની તંગી છે. નહીં, નથી એવું સાવ છેક નથી, પણ શું છે કે જે કંઈ કલાકારો છે એમાંના ઘણા મોટાભાગના ક્યાં તો સિરિયલની બ્લોકનેટમાં ટવાઈ ગયા છે અથવા તો ફિલ્મના પડદે ચોંટી ગયા છે. હવે જે લોકોને મેં મારા ખોળે અભિનયના હાલરડા ગાઈ સંભળાવ્યા હોય, જે લોકોએ મારા ખોળે અભિનયની પાપા પગલી માડી હોય, એ લોકો આવે છે નાટક જોવા માટે, કરવા માટે નહીં. ત્યારે મારી મૂંઝવણ વધી જાય છે કે નાટક તખ્તાની આ બાજુ ભજવવાનું છે કે આ બાજુ ભજવવાનું છે. અને ત્યારે આવા લેભાગુઓ ફાવી જાય છે, કારણ કે એ લોકોને નાટક આખું ભજવે એની સાથે જ નિસ્બત હોય છે, કેવું ભજવે એની સાથે નહીં. એટલે જુઓ, એક એકથી ચડિયાતા કલાકારોને લઈ આવ્યા છે, જોઈ લો. અરે અરે કઈ જાતના, અરે કેવા નબળા કલાકારોને તમે લઈને આવ્યા છો યાર. અરે કેટલા કેટલા નબળા કલાકારો છે, બધા નાના મેમ્બરો છે. ના, નોન એક્ટર એસોસિએશન. કઈ જાતના કલાકારો છે. મનસ્વીભાઈ, કલાકારોની છે ને કોઈ જાત હોતી નથી. કલાકારો છે ને સુલભ શૌચાલય જેવા હોય છે. કેવું કેવું બોલે છે યાર. ચાલો તમને જુદી રીતે સમજાવું. કલાકારો ગરમ દૂધ જેવા હોય છે. જેમ દૂધ ગરમ થાય અને ઉભરાય ને, એમ આ લોકોનો અભિનય પણ ઉભરાશે. અરે એ લોકોનો અભિનય ઉભરાય કે ન ઉભરાય એની સાથે મારે કોઈ નિસ્બત નથી, પણ આ લોકોને જોવા માટે થિયેટર પર પ્રેક્ષકો ઉભરાશે કે નહીં. એવું છે ને મનસ્વીભાઈ, આજે ગમે તેટલા મોટા કે નામાંકિત નામ લઈએ ને તો એ બ્લોક બુકિંગ ને આશરે જ હોલ ભરવા પડતા હોય છે. જ્યારે આવા ફ્રેશ કલાકારો આપણી પાસે હશે ને તો પેલું 30 રૂપિયા વાળું બ્લોક બુકિંગ પણ લેખે લાગશે. અરે આ લોકો બધા ઘરેથી તૈયારી કરીને આવ્યા છે. શેની? ઓડિશન ની. હવે અરે જલ્દી ઓડિશન ચાલુ કરો, નહીં તો આ લોકોનું કન્વેન્સ આપણે માથે લાગશે. ચલો 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 આપણે માથે નહીં લાગે. ચાલ ભાઈ, ચાલ ચાલ જલ્દીથી એક પછી એક કલાકારોને અંદર મોકલ. ચાલ. ઓકે, નંબર 1. મારે સાંજે ઘરે જઈને રસોઈ બનાવવાની છે, તો હું પહેલા ઓડિશન આપું. વાહ, ક્યાં વાત. અરે શું ટેલેન્ટેડ છોકરી છે. વાહ વાહ, શું ચહેરો છે, શું ફિગર છે. અરે વાહ વાહ, આ આપણને ચાલશે. પાસ પાસ. મને છે ને આવા ધ્રુજારી વાળા એક્ટરો બહુ ગમે. આમ ધ્રુજર મને બહુ ગમે. અરે મનસ્વીભાઈ, તમને કઈ ગેરસમજણ થાય છે. અરે આ હંસાબેન અભિનય નથી કરી રહ્યા, એ ખરેખર થોતવાય છે. તો નહીં કેમ ચાલે? અરે હું સમજાવું. જો 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 બેન, પેલા છે ને આ નાટકો છે ને આખી રાત ભજવાતા હતા, એમાં તમે ચાલો બરાબર. પણ પછી છે ને નાટકો 3 કલાકને બનવા લાગ્યા, પછી નાટકો 2.5 કલાકને બનવા લાગ્યા, અને હવે તો 1 કલાક અને 55 મિનિટ ટુ બી પ્રિસાઇઝ. હવે આમાં તમે કઈ રીતે ચાલો? એટલે જો આ હંસાબેનનું કાસ્ટિંગ થઈ ગયું ને તો પહેલો અંક શ્યોર શોટ ફ્લોપ. અરે મને તો આખું નાટક ફ્લોપ જવાના બધા જ પોઝિટિવ વાઇબ્રેશન્સ મળી રહ્યા છે. તમે મને રીંગણાની રેસીપી નહીં સમજાવો. જો તમે એક કામ કરો, તમે છે ને તે રિહર્સલમાં આવતા જજો. આપણે કંઈક તમારા રોલનું કંઈક કરીશું. હા, હમણાં તમે જાઓ ઘરે જાઓ. અને સાંભળો, ઘરે જતા કંઈક બોલતા નહીં, કોઈની સાથે વાત કરતા નહીં તો મોડા પડશો. નેક્સ્ટ
આવા કલાકાર આપણને ગમે. ફર્નિચર સાથે જ આવે. આ શું કર્યું? સર્કસ? ગુડ સ્ટાર્ટ. હજી સ્ટાર્ટ જ ક્યાં કર્યું છે? બોલ. મેં કોલેજમાં એક્ટિંગ કરેલી. બાયોડેટા પૂરો થયો. આગળ બોલ. છોકરીઓ મારો તારો અવાજ સાંભળવા આ શું કર્યું તે? લાઈન લગાડતી. તારી જાતના સ્લો મોશનની સાતમી ઓલાદ. મને છે ને તારી આ બધી વાતો સાંભળવામાં કોઈ રસ નથી. તો આવી રીતે દરેક વાક્યની વચ્ચે 5-5, 7-7 મિનિટનો પોઝ દેતો કેમ ચાલે? અને મારામાં ધીરજ પણ નથી. શું નામ શું તારું? એ જ જે તમારામાં નથી. શું? ધીરજ. આનું નામ ધીરજ છે. એની ફૈયા પાડ્યો છે. એ ભાઈ તું એક્ટિંગ તો ફાસ્ટ કરીશ ને? હું પાછો અટક્યો. માત્ર મારી જલ્દી બોલ, જલ્દી. કાર જ ફાસ્ટ ચલાવું છું. તારી પાસે કાર છે? કઈ? સ્કોર્પિયો. અરે આની પાસે તો ગાડી છે. આ આપણને ચાલશે. તમારા માટે બહુ સારું. મુલુંને ઘાટકો કરો તારે કન્વેન્સ તો ખર્ચો જ નહીં. અરે ભાઈ આ તો બહુ ઊંચી આઈટમ છે. આની પાસે કાર છે. અરે આ ઊંચી આઈટમ નથી, હકીકતમાં ધીરજભાઈ ડ્રાઈવર છે. ડ્રાઈવર? તમે યાર ડ્રાઈવરને એક્ટર બનાવવા માટે અહીંયા લઈ આવ્યા છો. કઈ રીતે ચાલે? નહીં, આ નહીં ચાલે. અરે કેમ? આ નહીં ચાલે. સર ચાલશે. ગુજરાતી રંગભૂમિમાં જો ઓસ્કાર હોત ને તો તને જ મળત. અરે એ ડ્રાઈવર આ તારી ગાડી લેતો જા. તમે લોકો તમારી રીતે નક્કી નહીં કરો. મને નિર્ણય લેવા દો. નેક્સ્ટ. सांगू नका हवस मला सांगू नका हवस मला सांगू नका तूने ऐसा ये क्या कह दिया तेरे मेरा पिया तूने ऐसा ये क्या कह दिया दिल धड़के रे मेरा पिया दे ना पाऊंगी मैं ये दिल मेरा मगन का ये सांगू नका એકચ્યુઅલી સેટલ થઈ ગયા? શું નામ છે? ગોદાવરી. ગોદાવરી? આઇટમ ગર્લ. આખી નદી અભડાવી નાખી. જો ગોદાવરી સાથે છે ને આઇટમ ગર્લ નામ જતું નથી. કેમ? ગુજરાતી માણસો સાથે ગુજરાતી ભાષા જાય છે? ક્યાં જાય છે? ક્યાં જાય છે? ક્યાં જાય છે? તેરે કિટી ધા તેરે કિટી ધા તેરે કિટી ધા. અરે શું આને વાહ કરો છો? ए इधर सब ऐसा ऐसा नहीं करने का. ए ढेका नहीं हिलाने का, ढेका नहीं हिलाने का. અત્યાર સુધી ગુજરાતી નાટકમાં કોઈ પણ આઈટમ ગલે કામ કર્યું ને એવું બન્યું નથી. એકવાર ટ્રાય તો કરીને જુઓ. શું ડાન્સ જુઓ. આમ પણ તમે ગુજરાતી નાટકોમાં આઈટમ સોંગ નાખતા થઈ જ ગયા છો. એકવાર આ આઈટમ ગર્લ ને ટ્રાય કરી જુઓ. તમે જોજો હું આખું સ્ટેજ ધ્રુજાવી નાખીશ. આ તો ધ્રુજાવી નાખશે. આ ફાઇનલ મિસ કોલ આપતા જજો. ઓકે. આ આઈટમ સોંગ નો આઈડિયા હિટ થઈ ગયો તો? અરે એવું નહીં બને. આપણે છે ને એને અનુપ જલોટાના ભજન પર નચાવીશું એટલે લોકો નાટક બંધ કરવાના પૈસા આપશે. આ ગોદાવરીને આપણે ફરીવાર બોલાવવી પડશે. અરે હમણાં જ બોલાવું છું. એકાંતમાં તમારા કે મારા? નેક્સ્ટ. આજુબાજુમાં કોઈ રેલવે સ્ટેશન છે? શરૂ કરું.
મારી આંખોમાં જુઓ, હું તમને મારા હૃદયથી કહી રહી છું, તમે મારું આકાશ ને હું તમારું ઇન્દ્રધનુષ, તમે મારું એન્જિન ને હું તમારો ડબ્બો, તમે મારા આઈસ સ્પાઈસ ને હું તમારો થપ્પો. એ કેવું લાગ્યું, કેવું લાગ્યું, કેવું 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 લાગ્યું? પતી ગયું. તમે આમ કેમ કર્યું? તમે કોઈ જોયું? મેં મારી સગી આંખે જોયું. આ બેન જે બોલે છે ને એ પાછું બધું કરીને દેખાડે છે. શું છે મનસ્વીભાઈ, આ બેન બાળ નાટકના કલાકાર છે. આબુ રિટાયર થાય છે, બાળ નાટક છે. એટલે બાળકો સામે બાળકો જેવી જ એક્ટિંગ કરવી પડે છે ને. હા, એટલે શું છે કે ગુજરાતી પ્રેક્ષકો પણ છે ને બાળકો જેવા હોય છે, માટે જ થોડા ઘણા નાટકો બાળ નાટકો જેવા હોય છે. બાળ નાટક તો હું ફાઇનલ ને? હા, ફાઇનલ. બાબુના રોલમાં તમે જ ફાઇનલ. અરે શેનો ફાઇનલ? ઓહો, અરે સાંભળો. અરે જાડા લાગે મોટા પાડા, સુનમાં લાગે પાણી, પાણી તો ઠંડુ, ત્યાં આવ્યો ચંદુ. ફિક્સ બાબુના મેઇન રોલમાં ફિક્સ. નેક્સ્ટ નેક્સ્ટ. અરે મેં તને કહ્યું ને નેક્સ્ટ. અરે આવી ગયો. અરે ક્યાં આવી ગયો? તમારી પાછળ જુઓ. ક્યાં પાછળ છે? આતે શું કર્યું? હા, હું વોડાફોનનો કાર્ટૂન બનેલો જુજુ. સુઝુ જો આ છે ને બાબુ રિટાયર થાય છે એ મોટાઓનું નાટક છે, સમજો? એટલે તું આ નાટકમાં ન ચાલે, સમજો બાબલા? જો સર, હું બાબલો નથી, બટુક છું. અરે બાબલો હોય કે બટુક હોય, અરે તારી હાઈટમાં કઈ ફરક પડવાનો છે? હું તમને સમજો, હું બાળક નથી, 35 વર્ષનો પુરુષ છું. મારા ઘરે તમારી સાઈઝનો એક દીકરો છે. અત્યાર સુધી બધા નાટકોમાં મને બાળકની જ ભૂમિકા મળી છે, પણ હવે મારે મોટા માણસનો રોલ કરવો છે. યસ, મોટો માણસ દેખાડી દઈશ, કરી નાખીશ. અરે તો ફાડવાની વાત કરે છે. બરાબર છે, બાબુના મોટા દીકરા ડુગ્ગી ડબલના રોલમાં આજ ફિક્સ. અરે શું આ ફિક્સ? અરે આ ન ચાલે. અરે કરી નાખીશ, દેખાડી દઈશ. એ સારી હે ભગવાન, મને એક સારો કલાકાર આપ, એક સારો આર્ટિસ્ટ આપ, નહીં તો મારી મહેનત બહુ વધી જશે. નેક્સ્ટ. આજો. તો કાકા શું આવી લાગ્યા? અરે તમારી કેડ વાંકી વળી ગઈ છે, તમે બરાબર હાલી શકતા નથી. અરે તમારા વાળ સફેદ પડી ગયા છે, આંખો નબળી પડી ગઈ છે, અને જોરથી ડાયલોગ બોલશો ને તો ચોકટું આમ ફક્કને બહાર આવી જશે. ઘરે જાઓ, સવાર સાંજ મંદિરના ધક્કા ખાઓ, અહીંયા આગળ નહીં. ખબરદાર જો એક શબ્દ આગળ બોલ્યો છે તો, અરે આ તું નથી બોલતો, તારો પૈસો બોલે છે. અરે રંગભૂમિનો કલાકાર છું,
અરે નાટ્ય દેવતા નટરાજે ખુદ એના પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપ્યું છે કે આજીવન 24 કલાક સતત એક્ટિંગ એક્ટિંગ ને એક્ટિંગ. પણ આજે મારા કમનસીબે અહીંયા મારો નટરાજ નહીં પણ તારો પૈસો બોલે છે. સાલા ભવાયો થઈને ભડવાઈ કરે છે. આ તું નથી બોલતો, તારા પાપનો પૈસો બોલે છે. નાટ્યકારને આંગણે તો માં સરસ્વતીનો વાસ હોય, જ્યારે તારા દરવાજે લેણદારોના ટકોરા પડે છે. કારણ કે આ તું નથી બોલતો, તારા પાપનો પૈસો બોલે છે. સંગીતથી તો નાટકની શોભા વધે. જ્યારે તારા જેવાએ નાટકોમાં આઇટમ સોંગ નાખીને આ તખ્તાને ડાન્સ બારમાં ફેરવી દીધો છે. કારણ કે આ તું નથી બોલતો, તારી વાસનાનો પૈસો બોલે છે. જ્યારે અહીંયા તો માત્ર હાથમાં બોલે છે. અરે આંગી કમને અંગે અંગમાં રાખું ને વાચી કમમાં માં સરસ્વતીને હું સંગ રાખું ને સાતે ભુવનમાં કરું છું રાજ. કારણ કે અદાકાર છું, કલાકાર છું. એવો કલાકાર કે જો એકવાર ઈશ્વરનો રોલ કરવા મળે ને તો ખુદ ઈશ્વરને ઝાંખો પાડી દઉં. અરે ભક્તજનોની ભીડ એના મંદિરેથી લાવી ને મારા આંગણે ઊભી કરી દઉં. આજે તમારી સમક્ષ એક અરજ લઈને આવ્યો છું બાપલા. મને છે ને હવે મારા જીવનની એક્ઝિટ બહુ નજીક દેખાઈ રહી છે. ના બાપલા, મને મોતનો ડર નથી. કારણ કે અનેક નાટકોમાં અનેક વાર હું મરી ચૂક્યો છું. એવી જ રીતે આ જીવનમાંથી પણ હું છેલ્લી વિદાય લઈ લઈશ. પણ આ છેલ્લી વિદાય લઉં ને એ પેલા એક વિનંતી છે બાપલા. મને કોઈ પણ એક પાત્ર ભજવી લેવા દો. એક કલાકારને શોભે એવું મને જીવન જીવી લેવા દો. એક કલાકારને શોભે એવું મોત મને રળી લેવા દો બાપલા. એક એક્ટરને એક્ટરની રીતે જીવી લેવા દો. સ્વપીડન જેવું કોઈ દર્દ નથી અને પોતાની જાતને હસી કાઢવા જેવી કોઈ દવા નથી. ફ્લોપ નાટક બનાવવાની બધી સામગ્રી આ લોકોએ એકઠી કરી લીધી છે. ફ્લોપ નિર્માતા, લેખક અને દિગ્દર્શક પણ આ લોકોને મળી ગયા છે. એ લોકોને એ ખબર નથી પ્રેક્ષકો પણ એમને કેવા માથાના મળવાના છે. ક્યારેક માત્ર નાટક ફ્લોપ નથી જતું, એને જોવા આવનાર પ્રેક્ષકો પણ ફ્લોપ જતા હોય છે. અને ઈશ્વર, હું તને પ્રાર્થના કરું છું આ ફ્લોપ નાટક જોવા આવનાર પ્રેક્ષકો પણ ફ્લોપ જાય. મારી વાત સાંભળો. હેલો, સાંભળો પ્લીઝ. મે આઈ હેવ યોર અટેન્શન. આજે આપણા નાટકના રિહર્સલનો પહેલો દિવસ છે અને તમે બધા જ્યાં બેઠા છો ને, આપણા નાટકનો સેટ પણ કંઈક આ જ પ્રકારનો હશે. એટલે આવો સોફા આવશે કાળા રંગનો? એવું નથી. હકીકતમાં આપણે તમારો પેલો 100 દોરાવાળો એન્ટિક સોફા જ વાપરવાના છે. મારું જ ઘર ખાલી કરાવશે. આ
આજથી બરાબર 1 મહિના પછી એટલે કે તારીખ 26મી જાન્યુઆરીએ સાંજે આપણું નાટક તેજપાલ ઓડિટોરિયમ ખાતે પ્રીમિયર થશે, જેનું એડવાન્સ બુકિંગ બુધવારથી થિયેટર પર શરૂ થશે. અરે ચૂપ! અરે તમારા લેખકે હજી સુધી મને એક સીન નથી આપ્યો અને તમે નાટકની ઓપનિંગ ડેટ પણ અનાઉન્સ કરી નાખી યાર. અને જુઓ, બીજી એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત, આ રિહર્સલની પ્રક્રિયા દરમિયાન કોઈને એક પણ દિવસ રજા આપવામાં આવશે નહીં. અને તમને શૂટિંગ વાળાઓને કહું છું, બિલકુલ જ નહીં. આમાંથી કોઈ રજા લે એવું કોઈ છે જ નહીં. બધી નવરી બજાર જ છે. તો મને ખબર છે, પણ બોલવામાં આપણા બાપાને કેટલા ટકા જાય? હવે જુઓ, તમારામાંથી કોઈએ મને કંઈ પૂછવું છે? મારે સાંજે રસોઈ મને એક વાત નથી સમજાતી. આપણે લોકો જ્યારે જ્યારે રિહર્સલની વાત કરે છે ત્યારે હંમેશા રસોઈની વાત કેમ કરે છે? એ હંસા, તું તારા ઘરે રસોઈ કરવા માટેની બાઈ શું કામ નથી રાખી લેતી? અરે મનસ્વીભાઈ, હંસાબેન પોતાના ઘર માટે નહીં, બીજાના ઘર માટે જ રસોઈ બનાવે છે. હંસાબેન પોતે જ રસોઈયણ છે. હે ભગવાન, આટલું થાય છે તો પણ મને ધરતી મારા કેમ નથી આપતી? આપશે. નાટક ખુલશે ને એટલે બધા માર્ગ આપોઆપ ખુલી જશે. જુઓ હંસાબેન, તમારે જરાય ગભરાવાની જરૂર નથી. કાલથી તમે રોજ રિહર્સલ પર તો આવો જ છો, તો અમારે બધાને માટે ચા નાસ્તાની જવાબદારી કાલથી તમારી. તો હું કાલથી પ્રાઇમસ ને વાસણ લેતી આવું. એટલે હવે આવતીકાલથી આ રિહર્સલમાં પ્રાઇમસ પેટ આવશે. જો હું તમે લોકો તમે બધાને કહી દઉં છું, મારી વાત ધ્યાનથી સાંભળજો. ધીરે ધીરે ભાઈ. આમિર ખાનની જેમ પરફેક્શન એટલે મને છે ને તમારા બધાનું 100% ઇન્વોલ્વમેન્ટ જોઈશે. વાહ! શું વાહ? વાહ! તૈયાર? પાછો અટક્યો. એ ડ્રાઈવર, અરે તું આ રીતે પોઝ લઈ લઈને ડાયલોગ બોલશે તો તારું ઇન્વોલ્વમેન્ટ કઈ રીતે આવશે? છોકરાનું મોરલ ડાઉન નહીં કરો. ભાઈ તું ડાઉન થઈ જા, તું ડાઉન થા. ચાલો બધા એક લાઈનમાં બેસીને નાક પર આંગળી મૂકીને ચૂપચાપ બેસી જાઓ, એટલે આપણે રિહર્સલ શરૂ કરીએ. મને ડાયલોગ આપી દો એટલે હું ગોખવા લાગુ. બાળ નાટક ડાયલોગ ગોખવાના ન હોય, આત્મસાત કરવાના હોય, સમજી? અને તું ત્યાં આ દરેક ડાયલોગ પછી કેવું લાગ્યું બોલે છે તે તારા બાળ નાટકની સ્ક્રિપ્ટમાં આ બધું લખેલું હોય છે. અમને તો બોલતા જ નથી આવડતું. જુઓ, તમે આગળની 3 રોમાં નાના બાળકોને બેસાડજો. જેવી હું બોલીશ ને, એ કેવું લાગ્યું, તરત સામેથી જવાબ આવશે, સારું લાગ્યું. બાળ નાટક બેસ યાર. મારે યાર આવા બાળ નાટક સાથે કામ કરવાનું યાર. સોરી શું છે ને, રસ્તામાં બહુ ટ્રાફિક હતો ને એટલે થોડું મોડું થઈ ગયું. ઓપરેશન ચાલુ થઈ ગયું. ઓપરેશન? એ શું છે ને, હંમેશા નર્સના રોલ જ કર્યા છે ને એટલે રિહર્સલ્સને ઓપરેશન કે છે. તો પછી શોને શું કે છે, પોસ્ટમોર્ટમ? અને ભાભી, આ નર્સના કપડાને એ પણ અત્યારથી જ આજે ક્યાં શો છે? ઇશ્યુ છે ને ભાઈ, કેરેક્ટરના કપડાં પહેરીને તો આપણે તરત જ કેરેક્ટરમાં ઘૂસી જઈએ, સમજ્યા? હા, એ બધું તો ઠીક છે, પણ તમે આમ રસ્તાની વચ્ચોવચ આમાં ટ્રે લઈને? આ ટ્રે નથી, આ તો મારું પર્સ છે. બધું જ આવી જાય છે, રેલ પાસ, બસ પાસ, પાણીની બોટલ, બધું જ. મનસ્વીભાઈ? એ નથી આવતા. અમારા ઘરમાં છે ને ડાઇનિંગ ટેબલ છે જ નહીં. અમે લોકો સ્ટ્રેચર પર જમીએ છીએ. તમે પણ આવજો જમવા માટે. ના, મને સ્ટ્રેચર પર નહીં ફાવે. હું શું કહું છું, ભાભુનો રોલ હું કરું. બોલો, ઓલા લેખકે ભાભુને મટકા ક્વીન બનાવી, આ ભાભુને નર્સ બનાવશે. બેસ. આ બધું શું કરો છો યાર બધાની વચ્ચે? આ કઈ સારું લાગે છે? અને ઇનફેક્ટ મેં તો સાંભળ્યું હતું કે તમારા પ્રેમ લગ્ન થયા હતા. મોટેથી આ બધું બોલવાનું નહીં, સમજ્યા કે નહીં?
તમને ખબર છે અમારા પ્રેમ લગ્ન કઈ રીતે થયા? અમે બંને જણા એક નાટકમાં કામ કરતા હતા. એ બોરીવલી રહે, હું કાંદીવલી રહું. મારી પાસે બોરીવલી સુધીનો પાસ હતો એટલે હું એને રોજ રાત્રે ડ્રોપ કરવા જતો હતો. એમાં અમારા લગ્ન થઈ ગયા. આના પ્રેમમાં હું કેમ પડ્યો ને એની એક બહુ મોટી સ્ટોરી છે. આ છે ને એક બહુ મોટા હિટ નાટકમાં કામ કરતી હતી, અભિનેત્રી અને ફિલસૂફ. એમાં આ નબળી ફ્લોપ અભિનેત્રીનો રોલ કરતી હતી. એટલું સરસ કામ કર્યું હતું ને કે મને પ્રેમમાં પડી ગયો. લગ્ન કર્યા પછી મને ખબર પડી કે આ જન્મજાત નબળી છે. પેલા ડાયરેક્ટરે પરફેક્ટ કાસ્ટિંગ કર્યું હતું. નબળી આવી ગયો છું. તાજો તળેલો એક સીન લઈને આવી ગયો છું. બોલો, અમારા જમાનામાં લેખકો આમ લખીને લાવતા, જ્યારે આજના લેખકો આમ તળીને લાવે છે. ઓ વડીલ, આજના જમાનામાં જો સોશિયલ ગ્રુપ અને જાગૃતિ સેન્ટર્સને શો વેચવા હોય ને તો સીન તળવાય પડે. અને આ બધા સંસ્થાવાળાઓ, અરે એમને ગમે તેવા સીન અમારી પાસેથી તાળાવે છે અને પછી મરી મસાલો પણ પોતે જ નક્કી કરે છે. બધી માથાકૂટ છોડો. સર, તમે મારો સીન વાંચો. મેં મારું કાળજું કાપીને એમાં મૂકી દીધું છે. મારા સીનનો જાદુ જોયો. ડિરેક્ટર સાહેબ વાંચતા વાંચતા રડી પડ્યા. કઈ જાતનો સીન તોડીને લાવ્યો છે સલા કંદોય? અને બધા જ કેરેક્ટર એક જ ડાયલોગ બોલે. કયો? દુઃખ એ વાતનું નથી, પણ દુઃખ આ વાતનું છે. અરે બધા જ કેરેક્ટરો એક જ ડાયલોગ બોલે. કેમ ચાલે? કેમ ન ચાલે? કેમ ન ચાલે? અરે એકનું એક નાટક, એકની એક વાર્તા 2-3 વાર પ્રેક્ષકોની સામે જુદા જુદા નામે મૂકો છો, એ ચાલે છે? સાચી વાત છે. આ પ્રેક્ષકો મોડા આવે છે એટલે પેલા પાડોશી પાસે ટાઈમ પાસ કરાવડાવો છો, એ ચાલે છે? તમારા કલાકારોને કપડા બદલવાના હોય છે એટલે પેલા નોકર પાસે 2 ગંદરા જોક બોલાવડાવો છો, એ ચાલે છે? તમે તમારી વાઈફ આટલી નબળી આર્ટિસ્ટ, એની પાસે પણ એક્ટિંગ કરાવડાવો છો. તમે પ્રોડ્યુસર સાહેબ પોતાના જ માણસો થિયેટરમાં બેસાડીને એમની પાસેથી ટાબોટા પડાવડાવો છો, એ ચાલે છે? અરે એ જ ચાલે છે. કાળજું કપીને આમાં મૂકી દીધું છે, એ તમને નથી ચાલતું? અરે કઈ જાતનો લેખક છે? પ્રવીણ સોલંકીના ડાયલોગ ચોરી લખે છે. કઈ જાતનું તારું કાળજું છે? સર, કંઈક નવીનતા આવે એટલા માટે તો મેં આ સ્ટાઇલ અપનાવી છે. ક્યા બાત હે? થેન્ક યુ. ઓસમ. પણ મારી માના સમ કાઈ સમજાયું નહીં. મનસ્વીભાઈ, તમે જોતા જ રહી જશો. પણ આ જ સીન જો નાટકનો હાઇલાઇટ સીન ના બની જાય ને તો મને કહેજો. એક્સક્યુઝ મી, મને છે ને મારા ડાયલોગ કમ્પોઝ કરીને આપજો. હું તો છે ને ડાન્સ કરીને જ એક્ટિંગ કરીશ. તેરે કિટે ધા, તેરે કિટે ધા, તેરે કિટે ધા. શું રામે આ એ નદી, એ ગોદાવરી. અરે આ નાટક છે, મુજરો નથી. સમજાવજો, હું શું કહું છું? આ બધું શું હતું? કોઈ આમ મોટેથી બોલો તો મારાથી બેંગ વગાડાઈ જાય છે. કેમ? હું નાટકમાં મ્યુઝિક ઓપરેટ કરતો હતો. એ બધું જે હોય તે, મનસ્વીભાઈ મારી એક વાત કાન ખોલીને સાંભળજો. નાટક ડિરેક્ટ કરવાની જવાબદારી ભલે મેં તમને સોંપી હોય, પણ નાટક વેચવાનું કામ એ મારું છે. માટે હું નક્કી કરીશ કે નાટક કેવું બનવું જોઈએ. આ સીન જ ભજવાશે. લાઈન લગાડી દઈશ સોલ્ડ આઉટ્સની, મહિનાના 30 શોઝ. અરે આ સીન લોકોને સદીઓ સુધી યાદ રહેશે. નાટક હિટ છે, બસ હિટ છે. અરે હિટ અને ફ્લોપ ને પડતું મૂકો. મારું માનો તો એક સારું નાટક બનાવવાની કોશિશ કરું તો સારો બાપલા. અરે ઓ વડીલ, તમારા વખતમાં છે ને બધું ફ્રી ફંડમાં ભજવાતું હતું, એટલે કે મફત. જ્યારે આજની તારીખમાં અમને નિર્માતાઓને હોલનું ભાડું, આર્ટિસ્ટોનું પેમેન્ટ ને જાહેર ખબરનો ખર્ચ ચૂકવતા ના કે દમ નીકળી જાય છે. આ કઈ સમજતો જ નથી. હું સમજાવું છું કે આ સીન તો ભજવા.
ફાડી નાખીશ ફાડી નાખીશ ફાડી નાખીશ. ક્યાંય પણ હાથ લગાડે જો સાંભળ, તું છે ને આ નાટકમાં બાબુનો મોટો દીકરો દુગ્ગી ડબલ બને છે. મોટો દીકરો ડુગ્ગી ધમાલ. પણ તને જોઈને કોઈ માનશે? હવે માનશે. એટલે મારે તને આખા નાટકમાં સ્ટૂલ પર ઊભો રાખવાનો અને કોઈ કઈ રીતે માને કે તું બાબુનો મોટો દીકરો દુગ્ગી ડબલ છે? કેમ નહીં માને? જો પાક ફિલ્મમાં અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચનના દીકરાનો રોલ કરી શકતા હોય તો હું બાબુનો મોટો દીકરો કેમ ના બની શકું? તારી જાતને તું અમિતાભ બચ્ચન સાથે કમ્પેર કરે નીચે ઉતર. હાઈટ જોઈને વાત કરવાની. સર ઓકે સીન બોલો સીન મારી નાખીશ. આ યાર ફાડવાની જ વાત કરે છે. સાંભળ છે ને આ બાબુ રિટાયર થાય છે એનો પહેલો સીન છે. પહેલો સીન ફાટો સર. અહીંયા બરાબર આવી ગયો. જો સવારનો સમય છે. વાહ શું સરસ સમય શોધ્યો છે સર. ગુડ મોર્નિંગ સર. હાઉ આર યુ? આ સીન છે ને ઘરમાં ભજવાનો છે, જોગિંગ પર નથી ભજવાનો. સવારે તું છે ને ઓફિસે જવા માટે નીકળે છે, બરાબર છે? હા, હવે જે તને જે ઓલા લેખકે જે એકદમ મોટો ડાયલોગ આપ્યો છે ને એ તું બોલ. એ મમ્મી હું ઓફિસે જાઉં છું. પ્રેમથી નથી બોલાતું? હે, તારી માં છે કે રાખી સાવંત છે? ઓ સર, રાખી સાવંત હોત ને તો મને બહુ જ ગમ્યું હોત, પણ તમે જેને બાબુ બનાવી છે એ મને જરાય ગમતી નથી. મને તો કોઈ નથી ગમતા, તો પણ હું સહન કરું છું ને. એ તું છે ને આમ ખીચામાં હાથ રાખીને ઊભો છે. તું છે ને ડ્રાઈવર છે, આનો ડ્રાઈવર, નાનકાનો ડ્રાઈવર છે, એટલે તારે છે ને આમ હાથ કરીને ઊભા રહેવાનું. ડ્રાઈવર, હા સમજો. આ જ્યારે ઓફિસે જાય ને ત્યારે આની બેગ તારે લઈ લેવાની, નહીં તો લોકોને એમ લાગશે કે નાનો બાબો સ્કૂલે જઈ રહ્યો છે, સમજો? તારે આની પાછળ ફરતા રહેવાનું. ચાલે ડાયલોગ બોલ. રેડી સર? રેડી, એન્ટર. બોબે બોબી બોબી બોબે ડ્રાઈવર કેટલી એક્ટિંગ કરે છે સરાકુ. અરે તારો રોલ નહીં વધાર, ડાયલોગ બોલ. સોરી. હા બોબે હું ઓફિસે જાઉં છું. ઓફિસે 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 ઓફિસે. બસ અંદર મમ્મીઓને કિસ કરતો. બોબે મમ્મી મમ્મી બોબે હું ઓફિસેથી પાછો આવી ગયો છું. મારી ચા ક્યાં છે? ઉકળે છે. ચા પીને આવું છું. પીને આવું છું ચા. પીને જ આવું છું ચા હમણાં. તારી ઓફિસ શું ગેટ પર છે? હમણાં જ ઓફિસમાં ગયો ને હમણાં જ આવી ગયો. જો એ ઓફિસે તારે જવાનું, પણ પછી 8 કલાક પછી માણસ ઓફિસેથી પાછો આવે ને તો 8 કલાક પછી તારે ઓફિસેથી પાછા આવવાનું, સમજો? ગેટ પર ત્યાં પાછા નહીં આવતા. ઓકે સર ઓકે. બોમે 8 કલાક માટે ઓફિસ જાઉં છું. ઓફિસે 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 ત્યાં જ જાઉં છું. અરે ક્યાં જાય છે? અરે ક્યાં જાય છે? ક્યાંય પણ બાપના બગીચાની જેમ ક્યાંય પણ ફરે છે. 8 કલાક પછી ઓફિસેથી પાછો આવી ગયા છું. મારી ચા ક્યાં છે? ઉકળે છે. ચા પીને આવું છું. પીને આવું છું ચા પીને છું. તારા 8 કલાક પૂરા થઈ ગયા. તમારે 16 કલાક રાખવા છે. ઓકે મમ્મી હું 16 કલાક માટે ઓફિસ જાઉં છું. ઓફિસે ઓફિસે ઓકે 32 કલાક માટે જાઉં છું. ઓફિસે હું 64 કલાક માટે જાઉં છું. હું 128 કલાક માટે જાઉં છું. ઓકે ઓફિસે 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 ઓફિસે. જો આજે છે ને આપણે નાટકનો બીજો સીન કરવાના છે. એ સીનમાં બાબુની એન્ટ્રી છે. બાબુ જેનો ઠસ્સો, જેનો રૂબાબ જોઈને આખું ઘર થર થર કાંપે છે. અરે હસ નહીં, તું જ બાબુ છે. અરે તું બાબુનો મેઇન રોલ કરી રહી છે. હા હવે જો હું છે ને તને અહીંયા અત્યારે બહાર મોકલાવું છું અને એન્ટર એમ કહું ને એટલે 1 2 3 4 એમ ગણી અને પછી એન્ટ્રી કરજે. ઓકે જા. અને સાંભળ, કેવું લાગ્યું એવું નહીં બોલતી. હા 1 થી 4 ગણીને એન્ટ્રી કરજે. જા અંદર બોલીને આવું. બોલીશ કરી. હા હા સર આ 4 અંગ્રેજીમાં ગણું કે ગુજરાતીમાં? અરે જે ભાષામાં આવડે એ ભાષામાં ગણ. જા. હા અરે
બાબુની એન્ટ્રી થશે ત્યારે કાપશે કોણ? ફર્નિચર? હંસા, એ હંસા, અર્ણવભાઈએ ચા મૂકવાનું કહ્યું છે. અર્ણવભાઈની ચા એટલે કે રિહર્સલની ચા હમણાં બાજુએ મૂક, તારે નાટકની ચા લાવવાની છે, સમજી? પણ મારી ચા ઉકળી જશે. હવે હું ઉકળું ને પેલા એન્ટ્રી પર જા, ચાલ. સાણસી બતા દઈ. બાબુ એન્ટર. 1 2 3 4. ચલી બાળ નાટક મનમાં ગણવાને બદલે મોટેથી ગણે છે, પછી મોર કળા કરે છે. અરે ડાયલોગ બોલ. કેટલી વાર મેં તમને કહ્યું છે કે મારું ટાઈમ ટેબલ બગડવું ના જોઈએ. ટેબલ ક્યાં છે? અરે ટેબલ નહીં, ચા. ચા. મારી ચા ક્યાં છે? ઉકળે છે. એ સાણસી જો સાંભળ, તું છે ને રિહર્સલની ચા હમણાં નહીં બોલ, તું હમણાં નાટકની ચા લાવ, એટલે નાટકનો ડાયલોગ બોલ. અરે હમણાં હું મારો ડાયલોગ જ બોલી. લેખકે તને આવો ડાયલોગ આપ્યો છે? પણ મારે હમણાં રિહર્સલની ચા પીવી છે. ઉકળે છે. અરે રિહર્સલની ચા ની, નાટકની ચા. ઉકળે છે. પણ મારે હમણાં રિહર્સલની ચા જોઈએ છે. ઉકળે છે. પણ તું નાટકમાં રિહર્સલની ચા કઈ રીતે માંગી શકે? તો હું રિહર્સલની ચા ક્યાં જઈને માંગુ? જો અત્યારે આપણે લોકો નાટકની ચા ના રિહર્સલ કરી રહ્યા છે, નાટકની ચા માંગવાની. નાટકની ચામાં તું રિહર્સલની ચા ન માંગી શકે. પણ હું નાટકમાં રિહર્સલની ચા કઈ રીતે પી શકું? જો આપણે લોકો અત્યારે રિહર્સલ નાટકની ચા ના કરી રહ્યા છે. હા, પણ આપણે તો ચાના તો રિહર્સલ કરી રહ્યા છીએ. ઉકળે છે. રિહર્સલમાં તું રિહર્સલમાં નાટકની ચામાં તું રિહર્સલની ચા કઈ રીતે માંગી શકે? ઉકળે છે. હવે તું રિહર્સલની ચામાં, એક મિનિટ, નાટકની ચા ઉકળે છે. રિહર્સલની ચા ઉકળે છે. ચા બંધ. આજથી નાટકમાં ચા બંધ, રસોડું બંધ, ચા આવશે જ નહીં નાટકમાં. ચાલ અંદર જા. તમે ભલે મારા ડાયલોગ કાપી નાખો, પણ મારું રસોડું તો ચાલુ જ રહેશે. અંદર જા, પ્રાઇમમાં ફેંકીને મારી અંદર. એ બાબુડી, તારા ડાયલોગ બોલ. એટલે તમારે મારી પાસે એક્ટિંગ કરાવડાવી જ છે? તો ડાયલોગ અને એક્ટિંગ એક સાથે કરવાના છે? ઠીક છે. જુઓ, માણસના જીવનમાં શિસ્ત હોવી ખૂબ જરૂરી છે. મેં મારી જિંદગીમાં રાત દિવસ એક કરીને મટકા બાબુનો ખિતાબ મેળવ્યો છે, અને આ ખિતાબ મારા માટે ભારત રત્ન કરતા જરા પણ ઓછો તરતો નથી. જરા પણ ઓછો તરતો નથી. જરા પણ ઓછો તરતો નથી. ક્યા વાત હે? ક્યા વાત હે? બાબુડી, ક્યા વાત હે? એ કેવું લાગ્યું? કેવું લાગ્યું? કેવું 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 લાગ્યું? એ હંસા, હવે મારી ચા લાવ. ઉભરાઈ ગઈ. So, go. ઓકે, બાય. બેસ બેસ બેસ. ગો એટલે જવાનું નથી કહ્યું, ગો એટલે મેં તારું નામ પાડ્યું છે, પ્રેમથી તને આમ ગો કહું છું. ગઈકાલે મેં તને SMS પણ કર્યો હતો. રાઈટ. શું છે, આ નાટકમાં જે તારો પેલો જે અનુપ જલોટાવાળો ડાન્સ છે ને, એ તો તું તારી રીતે કરી લેશે. મીરા હો ગઈ મગન, એનો મને ચિંતા નથી. આપણે છે ને આજે આપણે તારો સીન કરીશું. ઓકે. મનસ્વી, પહેલો સીન તો મારો જ થશે. હું તમારી વાઈફ છું, એટલે પહેલો હક તો મારો જ બને છે. ફૂટાડીને આવું. હું શું કહું છું, યસ યસ, પહેલો સીન તો તારો જ થશે. તું છે ને આ નાટકમાં પણ નર્સ જ છે. બાબુની પર્સનલ નર્સ. પર્સનલ નર્સ. બાબુની પર્સનલ નર્સ. શું છે કે બાબુએ જે એના પતિનું જે કાસળ કાઢી નાખ્યું છે ને, એ મરેલા પતિના બ્લડ રિપોર્ટ તારે બોમ્બે હોસ્પિટલ લેવા માટે જવાના છે. ઓકે, તો તું અત્યારે બોમ્બે હોસ્પિટલ જા. તારી પાસે ઓલી રસીદ છે ને, એ ત્યાં દેખાડજે. તને લોકો બ્લડ રિપોર્ટ આપશે, એ લઈને તું પાછી આવ. હમણાં જ આવું છું. બાબુની પર્સનલ નર્સ. હમણાં જઈને 2 કલાકે આવજે. 2 કલાક તો લાગશે જ. હવે જો, આજે આપણે તારો સીન કરીશું. ઓકે? હા, જો હું છે ને અહીંયા આગળ આમ ઊભો છું. હા, અને તું ત્યાં આગળ ઊભી છે. ત્યાં ઊભી ને. હા, હવે હું તને એમ કહું ને,
આવતી રે એટલે જોશથી તારે આવીને મને ભેટી પડવાનું. એક મિનિટ સર, તમે ક્યાં આમાં એક્ટિંગ કરો છો? You're right. હા, હું આમાં ક્યાં એક્ટિંગ કરું છું? આ સીન બેકસ્ટેજમાં ભજવા. ભવાનજીભાઈને ડાયલોગ કરો. ચાલ. પણ એમની પાસે ક્યાં લાઈન જ છે? તો મૂવમેન્ટ કરાવ. અહીંયાથી ડર્ટી હેરી. હા, હવે જો. હા, હું તને કહીશ ને આવતી રે એટલે જોશથી તારે મને આવીને ભેટી પડવાનું. ઓકે, ચલો એક્શન. આવતી રે, આવી ગઈ, જતી રે, મનસ્વી, આવતી રે, તમે તો આવતી રે, બોમ્બે હોસ્પિટલથી આવતી રે, તારા વિના મને ગમતું નથી રે, મારી પત્ની ચેન્નઈ રે. ભાઈ લોહા ગરમ હે, માર દો હતોડા. બોલો શું લખું? હવે તું જરાય મૂંઝાઈશ નહીં અને વધુ ઉત્સાહિત ન થઈશ. હું તને તારા નાટકને હિટ કરવાનો રેડીમેડ ફોર્મ્યુલા આપી રહ્યો છું. એટલે આ લે, આમાં મારી 30 વર્ષની કારકિર્દીનો નિચોડ છે. પણ આ છે શું? જોક બુક. આમાં 80 થી વધુ નાટકોમાં આવેલા 250 થી વધુ જોક્સનો ખજાનો છે. બસ આમાંનો એકાદ જોક ટકાવી દે તારી સ્ક્રિપ્ટમાં એટલે તારું નાટક આપમેળે સુપર ડુપર હિટ. કેવી રીતે? ચાલો તારી જ વાર્તાના આધારે તને એક નમૂનો આપું છું. ઓકે. તારી વાર્તામાં શું છે કે બાબુએ એના વર એક્કાનું કાસળ કાઢી નાખ્યું છે અને એક્કાની લાશ અહીંયા ઘરમાં વચ્ચોવચ ઠળેલી પડેલી છે. દરેકના મોઢા પર શૂન્યાવકાશ છે. વળી પોલીસના આવવાનો પણ ડર છે. અને આવી તંગ ડિલિવરી સિચ્યુએશનમાં જ્યારે એક્કાનો પરમ મિત્ર પાડોશી મનુભાઈ ઘરમાં પ્રવેશે છે ત્યારે શું રિએક્ટ કરે છે હું તને એનેક્ટ કરી બતાવું છું. ઓકે. એક્કા તું ગયો પણ જનારને કોણ રોકી શકે છે? અને તમારા બધાના મોઢા કેમ આવા ઉતરી પડ્યા છે? એક્કા, તને યાદ છે તું જ્યારે જેલમાં હતો ત્યારે હું તને ટિફિન આપવા આવતો અને જતા જતા તને એક જોક સંભળાવતો જેથી તું જેલના સળિયાની પાછળ પ્રફુલ્લિત રહે. આજે તું નથી રહ્યો ને તો તારી સ્મરણાંજલિ રૂપે તારા કુટુંબીજનોને હું એક જોક સમજાવું છું. એક્સક્યુઝ મી એક્કા. એકવાર છે ને હું અને મારી પત્ની આગ્રા ફરવા ગયા. તાજમહાલને જોઈને મારી પત્નીએ પૂછ્યું કે આ શું છે? મેં કહ્યું શાહજહાએ એની પત્નીની યાદમાં બનાવેલું સ્મૃતિ સ્મારક. મારી પત્ની લાગણી વિભોર થઈ ગઈ અને મને પૂછ્યું, સાચું કહેજો તમને મારા સામ છે, મારા ગયા પછી તમે મારી યાદમાં શું બંધાવશો? ને મેં તરત જ જવાબ વાળ્યો, ગોરધન મહારાજનું ટિફિન. જોયું વાતાવરણ કેવું હળવું હળવું થઈ ગયું. અને સાલી મજાની વાત શું છે ખબર છે? આ જોક સાંભળીને એક્કાની લાશ પણ ઊભી થઈને હસવા લાગી. બસ આવું જ કંઈક ટપકાવી દે તારી સ્ક્રિપ્ટમાં એટલે તારું નાટક સુપર ડુપર હિટ. ઓકે ઓકે. અને સાંભળ, તારે માટે એક બોનસ પણ છે. પાડોશી મનુભાઈનો રોલ તારે જ કરવાનો છે. કવર ડબલ? યસ ડબલ. સમજ લખીને લાવું છું. તું ગાંડો થઈ ગયો છે કે આખે ને આખી જોક બુક એને આપી દીધી? અરે એ બધા જોક્સ વાપરીને તો આપણે આપણા નાટકો હિટ કર્યા છે. એક્ઝેક્ટલી, હું એ જ કહેવા માંગુ છું કે ફરી પાછા એના એ સડેલા જોક સાંભળી અને આ ગુજરાતી પ્રેક્ષકો હસે એવું હું નથી માનતો. અરે હું નથી માનતો. ચાલ હું તને એક નમૂનો આપું છું. ઠીક છે. એકવાર છે ને હું નાનો હતો. નાનો એટલે આપણે મોટા થઈએ પહેલા નાના હોઈએ. તો હું નાનો હતો ને તો મારા બાપા સાથે બગીચામાં ફરવા ગયો અને ફરતા ફરતા મને પિઝા ખાવાનું મન થયું. મારા પપ્પાની પ્રેઝન્સ ઓફ માઇન્ડ જો તરત જ મને સાઉથ ઇન્ડિયન હોટેલમાં લઈ ગયા. વેટરે પિઝા હાજર કર્યો અને મારા બાપાને પૂછ્યું કે સાહેબ આ પિઝાના 4 ટુકડા કરું કે પછી 8 ટુકડા કરું? લોજિક સાંભળજે. 4 ટુકડા કરું કે પછી 8 ટુકડા કરું? તો મારા બાપાએ કહ્યું 4 કર 4. આટલા નાના છોકરાથી તે કઈ 8 ટુકડા ખવાતા હશે? તમારા લેખકે સીન મોકલ્યો છે. બાબુની રસોઈણ હંસા એની પતિની યાદમાં જુએ છે. મને એ પણ સમજાતું નથી કે તમારો લેખક કઈ જાતનો છે. અરે આપણું નાટક ભાભુનું છે તો વધારે ને વધારે વાત ભાભુની આવી જોઈએ કે પછી ઓલી નવરી હંસા એના વર માટે જુરે કે ન જુરે ફરક શું પડે છે? સાવ એવું નથી. તમે આગળ વાંચો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આગળ ઇન્ટરેસ્ટિંગ છે. હંસા પોતાના વરને યાદ કરતી કરતી ઝૂરી રહી છે અને ગીત ગાય છે. અરે હંસા
હંસા ગીત ગાશે? હંસા ગીત કઈ રીતે ગાય? એ તો થોથવાય છે. અરે એ જ તો કહું છું, તમે લેખકનું ક્રિમિનલ માઇન્ડ સમજવાનો પ્રયત્ન કરો. ઉઠવાથી હંસાનું ગીત સાંભળી અને ભાભુ ફ્રસ્ટ્રેટ થઈ જશે અને આ ફ્રસ્ટ્રેશનમાં જ એના વાર એકાનું કાસળ કાઢી નાખશે. યસ, હું હમણાં જ હંસાને બોલાવું છું. આપણે સીન ઓડિશન કરાવીએ. હંસાબેન, મારી ચા ઉકળી જશે. અરે ચા ને પડતી મૂકો, તમારો સીન આવ્યો છે, બેસો વાંચો. જો હંસા, આ છે ને તારો સીન. અરે સીન પણ સાંસી પકડે છે યાર. જો હંસા, જો આ સીનમાં જે ડાયલોગ અને ગીત લખ્યા છે ને તારે હમણાં ફક્ત વાંચવાના છે. ગાવાનું ડાયરેક્ટ શોમાં છે. આ તો ખુશ થઈ ગઈ. અરે સોચવાથી હંસાને ગીત ગાવાનું હોય તો દુખી થાય કે ખુશ થાય? ચલ વાત ચા નહીં, 4 दिनों दा प्यार हो રબ્બા. અરે બા નહીં, રબ્બા. बड़ी लंबी जू માથાની જૂ, ક્લિનિક ઓલ ક્લિયર સોંગ. જો પેલા મુકેશભાઈની ગાડીની વ્યવસ્થા કરી રાખજે. અને જો સાંભળ, હવે નાટક ચાલુ થવાને માત્ર 1 જ કલાક બાકી છે. એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજે કે રવિ કાકા કે હસુભાઈને બેકસ્ટેજમાં ફરકવા દેતો નહીં. ચલો, કઈ જાતના કલાકારો છે યાર. કોઈ નાટક વિશે પૂછતું જ નથી. અરે કોઈક મને પૂછે છે ટોયલેટ ક્યાં છે, કોઈ પૂછે છે ચા ક્યારે આવશે, કોઈ પૂછે છે નાસ્તો ક્યારે આવશે. ઓલો બટુક એ મને પૂછે છે કે તમે રાતનો શો રાખ્યો છે તો હું સવારે શું કામ ઓફિસે જાઉં. મારું સોયદોરું નાટક ભલે ફ્લોપ હતું પણ એમાં કંઈક તો વાર્તા હતી. અરે એક સીન ને બીજા સીનને કંઈક તો કનેક્શન હતું. અહીંયા તો એક સીન ને બીજા સીન સાથે કોઈ કનેક્શન જ નથી. ભગવાન, આ શંકાશી કઈ રીતે પહોંચશે? મનસ્વીભાઈ રિલેક્સ. આજકાલ પ્રેક્ષકોને છે ને વાર્તામાં જરાય રસ હોતો જ નથી. એ લોકોને માત્ર કોમેડી જોઈએ છે, કોમેડી. હા, પણ આખા નાટકમાં કોમેડી ક્યાં છે? મનસ્વીભાઈ બસ આ એક કોમેડી છે આપણા. મનસ્વીભાઈ, એક નાનકડી રિક્વેસ્ટ કરવાની છે. કરો. મારાથી તમારો આજનો શો નહીં થાય. અને તમે લોકોએ નાનકડી રિક્વેસ્ટ સાંભળી? 1 કલાક પછી શો છે ને આ કહે છે કે મારાથી તમારો શો નહીં થાય. બેન, તમે મને જણાવશો કે તમારાથી આજનો શો કેમ નહીં થાય? મને છે ને ગુજરાતી સિરિયલમાં મેઇન લીડનો રોલ મળ્યો છે, એટલે મારે હમણાં ત્યાં શૂટિંગમાં પહોંચવાનું છે. અરે પણ કલાક પછી તો આપણો શો છે. તેમાં હું શું કરું? અમને તમારા નાટક કરતા સિરિયલમાં વધારે પૈસા મળે છે અને એ શું મળી? અમારા બાળ નાટકના કલાકારે ક્યારે આગળ વધવાનું જ નહીં. બેન, હું તમારી સામે મારા હાથ જોડું છું અને મારી આ પાઘડી તમારા ચરણોમાં ધરું છું. પાઘડી ક્યાં છે? અરે ઇમેજિન કર ગેલ સપ્પા, ઇમેજિન કર. આપણો ધંધો જ ઇમેજિનેશનનો છે અને જરૂર પડે ને તો ગરજવાને ગધેડાને બાપે કેવો પડે. અરે પણ એ બાર નાટકને પગે લાગવાની શું જરૂર છે? બહુ તો શો કેન્સલ થશે. નહીં, શો તો થશે જ. કારણ કે શો થશે તો જ તો આપણું આ નાટક ફ્લોપ જશે ને. અને હવે જો વધુ રિહર્સલ આ નબળા કલાકારોને આપ્યો ને તો આપણા ફ્લોપ નાટકને પણ હિટ કરીને છોડશે. મનસ્વીભાઈ, ચાલો હું જાઉં છું. આવજો. રોજાવી નાખજો. આવજો. જુઓ બેન, મારી વાત સાંભળો. હું તમને 500 રૂપિયા વધારી આપીશ, રોજ ઘેર મૂકવા આવીશ. પ્લીઝ તમે નહીં જાઓ. અરે ભલે જતી, જવા દો એ બાળ નાટક ને. ભલે જતી રહેતી. અરે એ શું જતી રહેતી? શું મારું નાટક નહીં થાય? અરે નહીં જ થાય. 1 કલાક પછી શો છે. બાબુનો રોલ કરશે કોણ? બાબુનો રોલ કરો. રસોઈ નથી બનાવવાની, બાબુનો મેન રોલ કરવાનો છે. અંદર જા. તો પછી બાબુનો રોલ હું કરું. શું છે ડાર્લિંગ? શું છે કે હું છે ને તને બાબુના રોલમાં નહીં જોઈ શકું. એટલે તું અંદર જા બેકસ્ટેજમાં. આપણે પેલું આવતી રે વાળું રિહર્સલ કરવાનું છે ને. તું આવીને પછી આવતી રે. સર, હું શું કહું છું? હા ભાઈ, તું જ કે હવે. તું જ એક સહારો છે. તું સલાહ તારે શું કરવું?
હું તું ભાભુનો રોલ કરશે. અરે ભાભુનો ઘાઘરો છે ને તારી હાઈટ કરતા વધારે મોટો છે. ફાડી નાખીશ. નાલાયક, ભાભુનો ઘાઘરો ફાડી નાખીશ. અરે ચાન્સ આપો, દેખાડી દઈશ. અરે દાદા તું શું ફાડી કરતો? નાખીશ. અરે આજો ચાલે. અરે એની હાઈટ કેટલી, બોલે છે કેટલું, એનો પગાર કેટલો? અરે તમે બધાને કાઢી શેના મૂકો છો? બાબુનો રોલ કરશે કોણ? અરે ભાભુનો રોલ હું કરીશ. વાહ સાહેબ વાહ, ધન્ય છે તમને. આને કહેવાય સાચું થિયેટર સ્પિરિટ. યસ, મને કોઈ સ્પિરિટ અને ગમ આપો, મને કોઈ વીગ પહેરાવો, મને ઘાઘરો આપો, મને બ્લાઉઝ પહેરાવો, મને ભાભુના ડાયલોગ આપો. અરે આ ભાઈડો બાબુનો રોલ કેવી રીતે કરી શકે? જો આ ભાઈડો ભાભુનો રોલ કરશે તો શું સર્જાશે ખબર છે? નાટ્ય જગતના ઇતિહાસમાં ક્યારેય નહીં બન્યું હોય ને એટલું સુપર ડુપર ફ્લોપ નાટક નીવડશે આપણું. અરે હજુ કેટલું ફ્લોપ બનાવવું છે તારે આ નાટક? એટલું ફ્લોપ, એટલું બધું ફ્લોપ કે જ્યારે નાટ્ય જગતનો ઇતિહાસ લખાય ને ત્યારે ભલભલા હિટ નાટકોની હારોળમાં આપણા નિષ્ફળ નાટકનો પણ જખ મરાવીને ઉલ્લેખ કરવો પડે એટલું સુપર ડુપર ફ્લોપ. ઓમ શ્રી નિષ્ફળાય ફાડી નાખીશ. બોબી હરામખોર ડ્રાઈવર, કેટલી ઓવરએક્ટિંગ કરે છે સાલા તું. બોબે, હું ઓફિસે જાઉં છું. ઓફિસે. એ બટુક, હજી સુધી ભાભુ તૈયાર નથી થઈ, પાછો જા. અરે પણ ડાયરેક્ટરે મને 8 કલાક માટે ઓફિસે જવાનું કહ્યું છે. હા તો 8 કલાક સ્ટેજ પર જ વિતાવ, જા. હું 8 કલાક પછી ઓફિસેથી પાછો આવી ગયો છું. મારી ચા ક્યાં છે? ઉકળે છે. પીને જાઉં છું ચા. અરે નથી આવી હજી સુધી, બાબુ નથી તૈયાર થઈ, તું અંદર જા. ઓકે મોમે, હું 16 કલાક માટે ઓફિસ જાઉં છું. ઓફિસે. હરામખોર, ખબરદાર છે, જો પાછો આવે છે ને તો તારા દાંત તોડી નાખીશ. પાછો જા. મોમે, હું 16 કલાક પછી ઓફિસેથી પાછો આવી ગયો છું. મારી ચા ક્યાં છે? ઉકળે છે. પીને જાઉં છું ચા હમણાં. અરે તું એકનો એક ડાયલોગ શું બોલે છે? અરે પણ મારી પાસે 2 ડાયલોગ છે. બટ ડોન્ટ વરી સર, હું આ 2 ડાયલોગ પર આખું નાટક ખેંચી લઈશ. ખાઈ નાખીશ. ઓકે. અરે સર, પેલી હંસાને રોકી નાખજો ને, એ મારી લિંક તોડી નાખે છે. જાઉં છું. ઓકે, મેં તાળી લઈને આવું છું. વેરી ગુડ. ઓફિસે જાઉં છું. ઓફિસેથી પાછો આવી ગયો છું. મારી ચા ઉકળે છે. અંદર નીકળ્યા છું, પણ અંદર જા, બહાર નહીં આવતો. જા અંદર જા. હવે ના નથી આવી. અંદર જા. અરે આ મામે, ઓફિસે. અરે આ મામે, હું ઓફિસેથી પાછો આવી ગયો છું. મારે ચા ક્યાં છે? ચા પીને આવું છું. મમ્મી મારી, ઓફિસેથી પાછો આવી ગયો છું. મારી ચા છે. ઉકળે છે. ઓફિસે જાઉં છું. ઓફિસે પાછો આ લોકોને શું થઈ ગયું છે? તાળીઓ શું કામ પાડી રહ્યા છે? કદાચ ત્રાસીને પાડતા હશે. એ જે હોય તે, આખી વાતમાં ભાભુ ક્યાં છે? અરે મનસ્વી આવતો જ હશે. આવી ગઈ છે બાબુ, આવી ગઈ છે. બાબુ આવી ગઈ છે. અરે આ ભવાનજીભાઈ, ભાભુ કઈ રીતે? ભાભુ તો મનસ્વી બનવાનો હતો. ચલો 5 મિનિટમાં નાટક શરૂ કરવા. હે, ઓડિયન્સ આવી ગયું?
આ લોકોએ નાટક પણ શરૂ કરી દીધું, મને કહ્યું પણ નહીં. પાણી પાણી, સાલા આ લોકોએ મને અંદર જવાની પણ ના પાડી છે. પાણી તારે પાણી પીવું છે મારા લાલ? ભવાનજીભાઈ બાપુ બની ગયા. સારું થયું મેં બ્લાઉઝ અને બધું પહેર્યું નહીં, મેકઅપ કરાવ્યું, બહુ સારું થયું. હે ભગવાન, હવે જો ભવાનજીભાઈ બાપુ બન્યા છે તો હવે તો તું જે કરે એ સારું. નાટકનું ખબર નહીં ભાઈ. તરસ્યાને પાણી પાજો, તરસ્યાને પાણી પાજો, ઘટ ઘટ વહેતા નીર આંખોથી તરસ્યાને પાણી પાજો, જળમીન તળવળતા સાધુ ને સંસારી તરસ્યાને પાણી પાજો. એ બધું તો ઠીક છે, પણ તમે મને પાણી તો આપશો ને? માફ કરજો પ્રેક્ષક મિત્રો, તમારી સામે હાથ જોડવા માટે ઉપસ્થિત થયો છું, કારણ કે હું માનું છું કે પ્રેક્ષકો સામેની છેતરપિંડી એ પોતાની જાત સામેની છેતરપિંડી કહેવાય. હવે વાત જાણે એમ બની છે ને કે અમારા નાટકમાં જે ભાભુનું મુખ્ય પાત્ર ભજવનારા બેન હતા ને, એને સંજોગ વસાત ક્યાંક બહાર જવાનું થયું ને એમને આ નાટકમાં કામ કરવાની અનિચ્છા દર્શાવીને સર્જી દીધો શૂન્ય અવકાશ. હવે શું થશે? આટલા પ્રેક્ષકો આવ્યા હોય અને નાટક ભજવાય જ નહીં, એ કેમ ચાલે? ને હું રહ્યો ભાંગવાડીનો કલાકાર, અમારે ત્યાં વર્ષોથી વર્ણલક્ષો નિયમ ચાલતો આવે છે કે શો મસ્ટ ગો ઓન. બસ એ નિયમ યાદ આવ્યો ને જંપલે આવ્યું છે આ ભાભુનું પાત્ર સજીવન કરવા તમારી સામે. જો કોઈ પણ જાતની સતી રહી જાય તો માફ કરજો બાપલા. એ ચિંતા નહીં કરતો, ચિંતા નહીં કરતો, આ ટાળીઓ નાટક માટે નથી પડી. અરે પણ ગણાશે તો નાટક માટે જ ને. આંકડા સાથે પનારો પડ્યો છે મારો, આંકડા સાથે પનારો પડ્યો છે મારો. હવે આંકડાની નથી કોઈ ખેર, એક ના કરીશ હું 71, એક ના કરીશ હું 71. અરે માણસો જો સાચા નથી તો ખોટા એ ક્યાં છે? માણસો જો સાચા નથી તો ખોટા એ ક્યાં છે? જ્યાં શબ્દો જ નથી ત્યાં વાચાએ ક્યાં છે? ટૂંકમાં કહું તો મારી ચા ક્યાં છે? સાલું એક કપ ચા માંગવા માટે કેટલું લાંબુ લાંબુ બોલ્યો આ ભાંગવાડી. આ બધી લાઈન મેં લખી જ નથી, અને લોકો પાછા તાળી પણ પાડે છે. તો મેં જ લખી છે. હંસા, મારી ચા ક્યાં છે? ઉકળે છે. આ સાલું ઉકળે છે માં આટલું તાળીઓ પાડવા જેવું શું હતું? અરે એ બધું છોડ, હવે મને સૌથી મોટી આશા પેલા અનુપ જલોટાના ફ્લોપ ભજન પર છે. એ ક્યારે આવશે? અરે આવતું જ હશે. અરે આવતું હશે નહીં, આવી ગયું છે. હમણાં જ હું ગોદાવરીને તૈયાર કરીને મેં આમ ધક્કો મારીને જ આવ્યો છું, એ આવી ગયું. लागी लगन मीरा हो गई मगन वो तो गली 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 भरी गाने लगी लागी लगन वो तो गली गली भरी मीरा हो गई वो तो गली 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 भरी गाने लगी कोई रोके રોકો! આ લોકોને શું થઈ ગયું છે? અનુપ જલોટાના ભજન પર બનાવેલું ફ્લોપ આઇટમ સોંગ પર લોકો વન્સ મોર કહી રહ્યા છે. લોકો ગાડા થઈ ગયા છે. આ બધું તમને આભારી છે. તમે મને કહ્યું તું ને નાટક વેચવાનું કામ મારું, એટલે હું જેમ કહું એમ જ નાટક બનશે. એટલે આ નાટકની સફળતાનો બધો શ્રેય તમારા માથે છે. નાટક ઉપડી રહ્યું છે, નાટક ઉપડી રહ્યું છે. અરે જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો આપણે ઉપડી જઈશું. અરે તું ચિંતા નહીં કર, હવે પેલો હંસાના ગીત વાળો સીન આવી રહ્યો છે. એ તો ચોક્કસ ફ્લોપ જશે. પ્રાણનાથ, હું તમારી યાદમાં માથાની ક્લિનિક ઓલ ક્લિયર સોંગ ચૂરી રહી છું. અને અત્યારે મને એક જ ગીત યાદ આવી રહ્યું છે. ચા ઉકળે છે. चार दिनों दा प्यार हो रब्बा, बड़ी लंबी जुदाई, लंबी जुदाई, लंबी जुदाई.
અરે આવું સાંભળતા પહેલા મારા કાન ફાટી કેમ ન ગયા? હંસાએ સાલું આખું ગીત સુરમાં ગાયું અને એ પણ થોથવાયા વગર. આઈ ડોન્ટ બિલીવ. આ બધું તમને આભારી છે, બધું તમને આભારી છે. યાદ છે એ દિવસે તમે મને આ ગાવાવાળો સીન આપ્યો તો, એ વખતે હંસા અચાનક હસવા લાગી હતી. એ વખતે એણે મને કાનમાં કહ્યું હતું કે એ માત્ર બોલતી વખતે થોથવાય છે, ગાતી વખતે બિલકુલ થોથવા નથી, એકદમ સુરમાં ગાય છે. આને કહેવાય ક્લિનિક ઓલ ક્લિયર સોંગ. ઉપડે છે. અરે આ તો આપણા જ ભાથાના તીર આપણને જ વાગી રહ્યા છે. હવે બધો આધાર તારી ફ્લોપ જોક બુક ઉપર છે. અરે એ તો ચોક્કસ ફ્લોપ જશે જ. આશા અમર છે. આશા અમર છે. મુલુંડનું આશા અમર ગ્રુપે હમણાં ઇન્ટરવલમાં જ શો કન્ફર્મ કરી નાખ્યો છે. 13મી નવેમ્બર સાંજ ઉપડે છે, ઉપડે છે. અરે આ શું થઈ ગયું? એકો ગયો. પપ્પા ગયા. પપ્પા તમે આટલા જલ્દી કેમ? બેટા બેટા ધીમે, લાલ જાગી જશે. પપ્પા તમે કેમ ગયા? સવારનું જમવાનું જમ્યા વગર જ ગુજરી ગયા. બોલો. રાંધેલા દાળ રજડી પડ્યા. આ જમવા પરથી એક જોક યાદ આવે છે, સંભળાવો. ઝડપથી સંભળાવો જેથી મૂડ ચેન્જ થાય. એક્સક્યુઝ મી એકતા. એકવાર સંતાએ બંતાને એના ઘરે જમવા બોલાવ્યો. બરાબર 8ના ટકોરે બંતા ત્યાં પહોંચી ગયો, પણ દરવાજા પર એને તાળું જોયું અને નીચે લખ્યું હતું, કૈસા ઉલ્લू बनाया, मैं तो घर पे हूं ही नहीं. तरत બંતાએ નીચે લખ્યું, अरे उल्लू तो मैंने तुमको बनाया क्योंकि मैं तो आया ही नहीं था. શેર બજારની તેજી જોયા વગર જ ગુજરી ગયા. બોલો. શેર બજાર પરથી પણ એક જોક યાદ આવે છે, સંભળાવો. સંભળાવો મનુ અંકલ, સંભળાવો. આવા દુઃખદ પ્રસંગે જોક સાંભળવાની મજા જ જુદી છે. સંભળાવો. પાના નંબર 36 પર હતો. એક્સક્યુઝ મી એકતા. અમિતાભની કરિયરમાં ક્યારે મંદી કેમ નથી આવતી? હાય કેમ મનુભાઈ કેમ? કારણ કે એની માનું નામ તેજી છે. અરે આજે આ લોકોને થઈ શું ગયું છે? આટલા સડેલા જોક પર પણ હસે છે, અને મજાની વાત તો જો પેલા એકાની લાશે ટાંગ ઊંચી કરી એમાં પણ હસ્યા. અરે લોકો ગાંડા થઈ ગયા છે, ગાંડા. આપણું નાટક સુપર ડુપર હિટ છે. અરે ગુજ્જુભાઈ, આ નાટક સામે પાણી ભરશે, પાણી. એવું છે ને, હું મારી વાઈફને રિપોર્ટ આપ્યો આપણા નાટકનો. એ બોમ્બે હોસ્પિટલમાં રિપોર્ટ લેવા ગઈ છે, હજી ત્યાં છે. ઉપડી રહ્યું છે, ઉપડી રહ્યું છે. અરે આવું ને આવું ચાલતું રહ્યું તો આપણે ઉપડી જઈશું. નામદાર ન્યાયમૂર્તિ સાહેબ, એક સ્ત્રીમાં જન્મજાત માતા છુપાયેલી હોય છે. એ માતા પોતાના સંતાનોની ખુશી માટે પોતાનો જીવ આપી પણ શકે છે ને સામેવાળાનો જીવ લઈ પણ શકે છે. જો તમને મારો ગુનો લાગતો હોય તો આ ભાભુ કાયમથી જીવનમાંથી રિટાયર થવા તૈયાર છે. અરે આ શું થઈ ગયું? અરે આને તો નેગેટિવ બાબુ ને પોઝિટિવ બાબુ બનાવી દીધી. અરે ફ્લોપ નાટક ને હિટ નાટક બનાવી દીધું. હવે હું શું કહું? મને કઈ સમજાતું જ નથી. મારી તો બુદ્ધિ બેર મારી ગઈ છે. જો આવું ને આવું ચાલતું હોય ને તો નેક્સ્ટ ટાઈમ હું મારા જ પૈસા રોકીને ફ્લોપ નાટક બનાવવાનો પ્રયત્ન કરીશ, જેથી નાટક સુપર ડુપર હિટ થઈ જાય. નાટક હિટ થઈ ગયું, નાટક હિટ થઈ ગયું. અરવિંદભાઈ, જય શ્રી કૃષ્ણ. નાટક સુપર હિટ, પૈસા જ પૈસા. અર્ણવભાઈ, અરે યુ આર સિમ્પલી ગ્રેટ. તમે તો નવા અને ફ્રેશ કલાકારોને લઈને નાટક સુપર હિટ બનાવી દીધું. ક્યાં વાત હે યાર. કેમ હું છો? હસુભાઈ ઝવેરી. હું રવિ કાકા, આ નાટકનો ફાઇનાન્સર. આ શું કે છે? 7 લાખ રૂપિયા મેં આપેલા રોકડા, ફાઇનાન્સર હું છું. હું ક્લેરિફાઈ કરું છું. હું વાત કરું છું. અરે તું કહેતો તો ને, હવે લેતો જા. અરે લેતો જા નહીં, હમણાં ભાગી જા. કાલની વાત કાલે ભાગ. અરે બંધ કરો, અરે બંધ કરો તમારો આ તમાશો, બંધ કરો આ તાઇફો.
અરે તમારા જેવા લેભાગુ માણસોને કારણે ભોગવવું પડે છે મારે તકતાએ. અરે તમારા જેવા લાલચુ માણસોને કારણે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે મારા અસ્તિત્વ પર, મારા ભવિષ્ય પર. અરે તમારા જેવા સ્વાર્થી માણસોને કારણે આજે રંગભૂમિને એનો કલાકાર એક સોલ્ડાર બનીને રહી ગયા છે. અને આને માટે તમે પણ જવાબદાર છો પ્રેક્ષક રાજા. કારણ કે એક સમય હતો જ્યારે તમે પ્રેક્ષક રાજા બનીને મારે આંગણે આવતા, તમે મને પ્રેમ કરતા, હું તમને લાડ કરતો. જ્યારે આજે તમે પ્રેક્ષક મટીને માત્ર એક સંસ્થાના સભ્ય બનીને રહી ગયા છો. અને એટલે જ રંગભૂમિને કલાકારને તમારો કોઈ ડર નથી રહ્યો. અરે ગુજરાતી ભાષા અત્યાર સુધી જીવતી આવી છે મારા સહારે, તકતાના સહારે. પણ તકતો જ નહીં રહે, હું જ નહીં રહું તો આ ભાષા કોના સહારે જીવશે? અરે હું તો રડીએ નથી શકતો. આ મારું આક્રંદ છે, પણ મારા આંસુ તમને નહીં દેખાય, કારણ કે દર્પણને રડવાનો કોઈ અધિકાર નથી, માત્ર નકલ કરવાનો અધિકાર છે. જૂની રંગભૂમિના માણસો ગયા, એની સાથે એમની ખુમારી ચાલી ગઈ. નવી રંગભૂમિની શરૂઆત કરનારા ગયા, સાથે એમનો ભેદ પણ ગયો. ને એટલે જ રંગભૂમિના દુર્યોધન અને દુશાસનો અત્યારે અમારા ચીર ખેંચી રહ્યા છે. અને પ્રેક્ષક રાજા, તું દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, ભીષ્મ પિતામહની જેમ નતમસ્તકે બેસી રહ્યો છે? અરે કોઈ તો કૃષ્ણ બનીને ઉભો થાય ને આગળ આવે, જે નવી પેઢીનો પ્રતિનિધિ બને. જેમ આપણું રાષ્ટ્રગીત છે, મારું પણ ગીત છે. આવો આપણે સૌ ઊભા થઈએ, ગાઈએ અને સંકલ્પ કરીએ કે આપણને નવી પેઢીની નવી રંગભૂમિ મળે, નવા કલાકારો મળે, નવા પ્રેક્ષકો મળે. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્રતારાધિ તમ નમઃ સાત્વિકમ શિવમ તમ નમઃ સાત્વિકમ શિવમ તમ નમઃ સાત્વિકમ શિવમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Digina,